ગાંધી. જતી જ રહી જ્યોતિ. ચલો બધાનું અનમ્યુટ કરું છું અને બોલી. ચલો અર્ચનાબેન તમારું. જય શ્રી કૃષ્ણ. પહેલા તો ગુરુ વંદના આપને. મેમ પાણી ભરાવાની સમસ્યા માટે મેં આપને સ્પેશિયલી મેસેજ કર્યો હતો. ઘૂંટણમાં પાણી ભરાઈ જાય છે એના માટે. અને રિયલી અમને એક વીક કન્ટિન્યુઅસ 24 અવર્સ એ કલર એપ્લાય કર્યો અને ટ્રીટમેન્ટ કરી તો એમને મતલબ મને ગઈકાલે જ મેસેજ હતો કે એમને ઘણી રાહત છે. પગમાં જે ટકટક અવાજ આવતો હતો દાદરો ચડતી વખતે ઘૂંટણમાંથી એમાં પણ ઘણી રાહત છે એમને. સરસ, થેન્ક યુ. અને આજે મેડમ 2 ક્વેશ્ચન કરવાના છે, તમે જ્યારે અલાઉ કરશો ત્યારે પૂછીશ. હા, આપણે એકવાર જે સેશન આપણું ચાલુ થઈ જાય પછી પતે એટલે બરાબર. હા, પાયલબેન અનમ્યુટ કરો. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન. હું પણ હમણાં 2-3 મહિનાથી જ તમારી સાથે જોડાઈ છું, પણ મને ઘણો બધો ફાયદો થાય છે. હું પોતે આયુર્વેદિક ડોક્ટર છું, પણ એક્યુપ્રેશર મારે શીખવું હતું. અત્યારે હું શીખીને ઘણું બધું જોડે એ પણ એપ્લાય કરી શકી છું. મને ઘણા ફાયદા છે એનાથી. હા, રિઝલ્ટ્સ કેવા છે એના? રિઝલ્ટ સારા છે. હું પોતે મારા પર એપ્લાય કરું છું, પછી ફેમિલી મેમ્બર્સ પર એ કરું છું. કલર થેરાપી પણ શીખી છું અને એક્યુપ્રેશર પણ ધીમે ધીમે શીખી રહી છું તમારા ક્લાસમાંથી. એ રીતે મને ઘણો ફાયદો છે. સરસ. ઉર્વશીબેન. હા મેમ, હા મેમ, મારે એ કેવું છે કે આ 46-42 વાળો જે આપણો છે ને એ બહુ સરસ છે. રેડ કલર થી આપણે કરીએ છીએ, એના ફાયદા બહુ જ મળે છે અને ઇન્સ્ટન્ટ મળે છે એનો. એટલે 46-42 નું વધારે સારું લાગે મને. ઘણી વખત આપણે કર્યું. અને બીજું એવું કેવું છે કે હમણાં અર્ચનાબેન ફીડબેક આપ્યું વેરી ફર્સ્ટ કે એમને ઢીચણમાં દુખાવો મટી ગયો, પણ એમણે કયો કલર ને ક્યાં કર્યું એ જરા કે તો બીજાને પણ ઉપયોગી થાય પ્લીઝ. બતાવી દઉં તમને. હા, ઢીચણના જે પોઈન્ટ આપણે જે સુજોગ પ્રમાણે છે, જે લોકો નવા છે એ લોકો ખાલી જોઈ લે પછી કેમ એવું. આ જે આપણું હથેળી છે, આપણું શરીર છે, આ બે આપણા હાથ છે, વચ્ચેની 2 આંગળી આપણી પગ છે. તો પગમાં આપણા 3 જોઈન્ટ છે, હિપ જોઈન્ટ, ની જોઈન્ટ અને એન્કલ જોઈન્ટ. તો આ જે ની જોઈન્ટ છે તેમને ઢીચણમાં પાણી ભરાતું હતું. તો આ ની જોઈન્ટ ઉપર આપણે એમને ડાર્ક બ્લુ કલર કરાવડાયો. બરાબર. આપણે જે લોકો આયુર્વેદિક એક્યુપ્રેશર ભણેલા છે એમને ખબર છે કે ડાર્ક બ્લુ કલર શેનો છે? વાયુનો છે. અને વાયુ શું કરે છે? પાણીને સૂકવે છે. આપણે જયારે પોતા કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? પંખા ચાલુ કરી દઈએ છીએ ને જલ્દી જલ્દી સુકાય એના માટે. તો આપણે આ પંખો ચાલુ કરી દીધો એમને, એટલે પાણી સુકાવા માંડ્યું એમનું. ઓકે, થેન્ક યુ મેમ. હા, વેલકમ. ચલો ઉષાબેન. જય શ્રી કૃષ્ણ મેમ. જય શ્રી કૃષ્ણ મેમ. હું લગભગ તમારા જોડે 5-6 વર્ષથી જોડાયેલી છું અને તમારી જોડે જેટલું નવું જેટલા ક્લાસ કરીને એમાં કંઈક અલગ ને અલગ નવું જાણવા મળે છે, નવું શીખવા મળે છે. એની બદલ થેન્ક યુ સો મચ. મારી જોડે પેશન્ટ આવે છે. કાલે એક બેન બાપુનગરથી આવેલા, એમને કાફ મસલ્સ, પછી ની પેઇન, એન્કલ જોઈન્ટ અને કમરમાં બહુ જ પેઇન હતું. એટલે આપણું ઓરિક્યુલર, મેરિડિયન અને એક્યુપ્રેશર ત્રણેય થેરાપી આપવાથી એમને લગભગ એમ કહીએ કે 70% રાહત થઈ ગઈ. સરસ સરસ. અને એક બેનને લગભગ 2 વર્ષ જૂનું છે બેક પેન, ની પેન ને બધું. એ ગાંધીનગર થી આવે છે. એમને 2-3 સિટિંગમાં તો ક્યોર થઈ. વેરી ગુડ. થેન્ક યુ સો મચ મેમ, અમને આ બધું શીખવાડવા માટે અને નોલેજ આપવા માટે. થેન્ક યુ. તમને પણ. ચલો ડિમ્પલ બેન. નમસ્તે ભાર્ગવી બેન. નમસ્તે. હું તો તમારા સાથે કેટલા ટાઈમથી જોડાઈ રહી છું, પણ વધારે મેં શારદાબેન પાસેથી શીખું છે અને તમારા પાસેથી શીખું છે. શારદાબેન ઓળખતા હશો? હા, બાજુમાં જ છે તમારી. એમાં મને શ્વાસમાં તકલીફ હતી, એમાં મને ઘણો રાહત છે આનેથી મેડમ, કલર થેરેપી થી. હા, મેગ્નેટ થી. મેડમ, મારા હસબન્ડ ને છે ને પગ બહુ તૂટતા હોય, એના માટે શું કરવાનું છે આપણે? એને થાક બહુ લાગતો હોય.
હા, આજે અત્યારે બતાવી દઈશું આપણે આજના ક્લાસમાં. એ જ બધું બતાવવાનું છે. હવે ઓકે. તહેવારો આવે છે, નવરાત્રી આવે છે, બધાને ગરબા ગાવાના છે, બરોબર? આને તો રેગ્યુલર એવું છે, એવું કે જ્યારે હોય ત્યારે કહેતા હોય કે મારા પગ તૂટે પણ મેં કીધું હવે ચોક્કસ આપણે ક્લાસમાં જોઈ લઈએ. ચલો શારદાબેન. મેડમ, મારું ફીડબેક તો એવું છે કે જ્યારે વહેલા શરૂઆતના મેં તમારા ક્લાસ કરેલા, કોરોના ટાઈમથી જોડાયેલી છું હું ઓનલાઈન, ત્યારે એક લેડીને કાનનું ઓપરેશન આવેલો. એ તો ત્યારનો તો એનું કાનનું ઓપરેશન તો મટી જ ગયું. એ હંમેશા એમ જ કહે છે બધાને કે શારદા આંટીએ મારું કાન સીવી દીધું છે, કાનના પડદાનું કાણું હતું એવું. પણ પાછું અત્યારે એને ગયા વીકમાં તકલીફ થઈ, 7મા 8માં. મેં એક જ વાર ટ્રીટમેન્ટ આપી તો રાત્રે તો મને કે આંટી મને 75 થી 80% ઠીક થઈ ગયું છે. અને પ્લસ મને આજે એક પ્રશ્ન છે, અત્યારે કરું, એક નાની છોકરી છે, યંગ છે, એ 5-6 દિવસથી આઈસીયુમાં એડમિટ છે. એને આવ્યો તો તાવ, પણ હવે એના તાવે પછી છે ને એને આંચકી એની બંધ નથી થતી. હવે ડોક્ટરે એને અત્યારે કન્ટિન્યુ વેન્ટિલેટર પર રાખી છે. હાલાકી અમે લોકો હવે અહીંથી તો આઈસીયુમાં તો જઈ ન શકીએ. હું એને અત્યારે રેકીને બધું અહીંથી મતલબ કરીએ છીએ અમે, પાઠ બધા જે પ્રેયર્સ મોકલીએ છીએ, પછી રેકી આપું છું, માલા કરું છું. પણ પ્લસ આમાં કઈક હેલ્પ હું કરી શકું એને? કારણ કે થોડું કામ છે કોમ્પ્લિકેટેડ, ડર બી લાગે છે મને કે કેવી રીતે તમે મને જાઉં ત્યાં. ખાલી રિપોર્ટ મોકલી આપજો, પછી હું તમને જી એમનો જે રિપોર્ટ્સ હોય ને આઈસીયુમાં કરાવેલા એ. જી 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 હા, અમારા સત્સંગમાં આવે છે, એની ડોટર છે, તો એ અમારે પ્રેયર્સ ને બધું તો ચાલુ છે. પણ હવે આઈસીયુ ની વાત હતી એટલે હું થોડી ગભરાઈ, એટલે મેં એમ જ કીધું કે રિપોર્ટ મોકલશો ને તો હું મેડમ ને વાત કરીશ. બાય ચાન્સ વળી આજે ક્લાસ છે તો મેં તમને વાત કરી રૂબરૂ. ચલો હિમાબેન લાસ્ટ, પછી આપણે આપણા ક્લાસ શરૂ કરીએ. મેડમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું પણ તમારી સાથે 3-4 વર્ષથી જોડાયેલી છું, અને એમાં મેં કાફ મસલ્સ, પાણીનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, હાથની કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, શોલ્ડર પેઇન, મોસ્ટ ઓફ બધાના મેં સારા રિઝલ્ટ લીધા છે. એમાં કલર થેરાપી, ઓરિક્યુલર થેરાપી, સીડ થેરાપી, બધા જ કરું છું, A to Z જે આવડે છે બધું. મોસ્ટ ઓફ બધા જ તમારા મેં કરેલા છે. થેન્ક યુ સો મચ. હા, વેલકમ. તો સૌ પ્રથમ આપણે બધા એના જે ફીડબેક સાંભળ્યા, તો જે લોકોના ફીડબેક સાંભળ્યા તો તમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ કેવી છે, કોઈ પણ કરી શકે છે, કોઈ પણ વ્યક્તિને ટ્રીટમેન્ટ આપી શકે છે. એટલે કે સૌથી ઇઝીએસ્ટ થેરાપી છે. આના માટે કોઈ પણ એવું બેઝિક તમારે નોલેજ કે ભાઈ તમે સાયન્સ ભણેલા હોવા જોઈએ કે અમુક લેવલ સુધીનું નોલેજ જોઈએ. જો તમને અમુક પોઈન્ટ્સ ખબર હોય તો તમે આ કોઈને પણ ટ્રીટમેન્ટ આપી શકો છો. આજનો આપણો આ પર્પઝ શું હતો ક્લાસ લેવાનો, કે ખાસ કરીને જ્યારે તમે જુઓ છો કે હું ગ્રુપમાં બધાને ક્વેશ્ચન આન્સર્સના આપણે જ્યારે રિપ્લાય આપતા હોઈએ છીએ, તો એકના એક ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. એનું કારણ શું છે કે મોટાભાગના લોકો ગ્રુપના જે આન્સર હોય વાંચતા નથી હોતા. પછી જ્યારે પોતાને જરૂર પડે કે ના મને આ તકલીફ થઈ છે, એટલે પછી આગળ જોયા વગર પૂછે કે મને આ તકલીફ થઈ છે તો શું થયું છે. કેટલાક લોકો રેગ્યુલર જોતા પણ હોય, નોટ પણ બનાવતા હોય, લખતા પણ હોય, પણ પ્રોપર એપ્લિકેશન એમને ના ખબર પડે. આપણે જેમ કે હમણાં એમણે કીધું કે પાણી ભરાયું હતું, તો મેં એમને લખી આપ્યું હતું કે તમે નીના જોઈન્ટ ઉપર ડાર્ક બ્લુ કલર કરો. તો હવે એમને ક્લાસ કરેલા છે અથવા તો એમને ખ્યાલ છે કે નીનો જોઈન્ટ છે તો ડાર્ક બ્લુ કલર ક્યારે કરવો, ક્યાં કરવો, કેટલા સમય સુધી કરવો, આગળ પાછળ બધી બાજુ કરવો કે ફક્ત આગળ કરવો, એ બધું અમુક બહુ જ બધાના થોડા પ્રોબ્લેમ રહેતા હોય છે. જેમ કે મેથીની પટ્ટી છે, તો કેટલાક લોકોને મેથીની પટ્ટી શું એ પણ નથી ખબર હોતી. ક્યારેક આપણે કાનના પોઈન્ટ્સ બતાવીએ છીએ, ક્યારેક બોડી પરના મેરિડિયનના પોઈન્ટ્સ બતાવીએ છીએ, કારણ કે આપણે જે ક્વેશ્ચન આન્સરનું ગ્રુપ છે જનરલ છે. જે લોકો અલગ અલગ ક્લાસ કરે છે, જેમ કે ઓરિક્યુલર, તેમાં બધી ઓરિક્યુલરની ટ્રીટમેન્ટ આવે છે. કલર થેરાપી, તેમાં બધી જ કલર થેરાપી રિલેટેડ ટ્રીટમેન્ટ આવે છે. અથવા તો તમે જ્યારે સૂચોકનું કહો છો તો ત્યારે એમાં સીડ થેરાપી આવે છે. ત્યારે મોટાભાગના ગ્રુપ્સ છે જે ક્વેશ્ચન આન્સર વાળા અથવા તો જે કોમન ગ્રુપ્સ છે, તેમાં બધી જ ટ્રીટમેન્ટ આપણે ભેગી કરીને બતાવીએ છીએ. દાખલા તરીકે એક કોમન ક્વેશ્ચન છે કે ટીચરનો દુખાવો છે, તો ટીચરના દુખાવામાં તમને અનેક કોમ્પ્લિકેશન હોય છે.
કેટલાક લોકોને ઘસારો કહેતા હોય છે, કેટલાક લોકોને લિગામેન્ટ ટેર થઈ ગઈ હોય છે, કેટલાક લોકોને ઢાંકણી ખસી ગઈ હોય છે, કેટલાક લોકોને ઢાંકણી પર સોજો આવી ગયો હોય છે, ઘણાને બળતરા થતી હોય છે. એટલે આ બધા કોમ્પ્લેક્સ અલગ અલગ પ્રોબ્લેમો છે. તો એના માટે ઘણીવાર આપણે અલગ અલગ ટ્રીટમેન્ટ બી બતાવતા હોઈએ છીએ. હમણાં જ એક જણે પૂછ્યું હતું ગ્રુપમાં કે મને ડાયાબિટીસને કારણે રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે. આપણે રાત્રે વારંવાર પેશાબ જાય એના માટે બતાવી છે ટ્રીટમેન્ટ, કે જેમ હમણાં જ મેં કીધું કે આ 2 પગ છે, આ આપણું શરીર છે, તો આ શરીરનો ફ્રન્ટ ભાગ છે, તો આ 2 પગની વચ્ચે આપણી બ્લેડરનો પોઈન્ટ છે. તો જ્યાં કલર થેરાપી મુજબ યલો કલરનું કામ શું કરે છે, હોલ્ડિંગનું, તે પેશાબને હોલ્ડ કરે છે. એટલે જેને વારંવાર પેશાબ કરવા ઉઠવું પડતું હોય, રાત્રે પથારીમાં પેશાબ થઈ જતો હોય, એવા લોકો માટે આપણે અહીંયા યલો કલર સજેસ્ટ કર્યો છે. પરંતુ ડાયાબિટીસને કારણે વારંવાર જવું પડતું છે. તો ડાયાબિટીસને કારણે શું થાય છે કે તમારી જે નર્વસ સિસ્ટમ છે એ ધીરે ધીરે ડેમેજ થતી હોય છે. જે લોકોને ડાયાબિટીક રેટિનોપેથી હોય છે, કે આંખમાં તકલીફ થતી હોય છે, વિઝન જતું રહેતું હોય છે, કેટલાક લોકોને પગમાંથી ચપ્પલ નીકળી જાય એ ખબર નથી પડતી, પગ પર નીચે ચાલે તો ગાદી જેવું લાગે છે. તો એ જ્યારે એ થતું હોય છે તો એનો અર્થ શું છે કે એ લોકોને સેન્સેશન પૂરા મળતા નથી બ્રેઇનમાંથી સંદેશ. તો એવે સમયે તમે ઓરેન્જ કલર કરી શકો છો અહીંયા. તો આ જે બધી વસ્તુ છે એ તમે અલગ અલગ રીતે એપ્લિકેશન કરવાનું છે. તો જે લોકો નવા છે એ લોકો માટે હું સહેજ તમને મારો પરિચય આપી દઉં, કારણ કે આ વખતે આપણે ઘણા બધા લોકો નવા જોઈન કરેલા છે. કે મારું નામ ભાર્ગવી ત્રિવેદી છે, હું અમદાવાદમાં રહું છું. અહીં અમદાવાદમાં આપણી એક સંસ્થા ચાલે છે, આદર્શ અમદાવાદ, જે દર મહિને એક ફ્રી સેશન લેતા હોઈએ છીએ. 4 દિવસની ફ્રી ટ્રેનિંગ આપીએ છીએ બધાને, બરાબર. બીજી એક સંસ્થા છે મારી મોક્સ ફાઉન્ડેશન, જેના દ્વારા આપ તમેનું અત્યારે હાલમાં જોડાયેલા છીએ, અને મોક્સ ફાઉન્ડેશન દ્વારા જ આપણે અત્યારે એકબીજા સાથે કનેક્શન કરી રહ્યા છીએ. હવે મોક્સ ફાઉન્ડેશન દ્વારા આપણા ઓનલાઈન ફ્રી સેશન ચાલતા હોય છે, ઓનલાઈન પેડ સર્ટિફિકેટ કોર્સીસ બી ચાલતા હોય છે, બેઝિક થી લઈને એડવાન્સ સુધીના. એ ઘણા બધા લોકો એટેન્ડ કરેલા છે. એટલે જે લોકોને પ્રોપર અમદાવાદમાં નથી અને બહારથી જે લોકો જોડાયેલા છે, તો એ લોકો ઓનલાઈન જોડાઈને પણ શીખી શકે છે. હવે આપણે જ્યારે ઓનલાઈન જોડાઈએ છીએ ત્યારે મોટા ભાગે આપણે જાણીએ છીએ કે આપણી કેપેસિટી 100 ની હોય છે, બરાબર. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે 177 લોકો છે, કારણ કે એનો થેન્ક્સ ટુ જોશી કેરેલા ગ્રુપ. તો એક જોશી કેરેલા ગ્રુપ છે, જે લોકો હંમેશા દર મહિને અમુક ફ્રી સેશન્સ આવી રીતે કરતા હોય છે. તો એમની કેપેસિટી 500 સુધીની છે. તો આજે એ લોકો પાસેથી આપણે લીધું છે ઝૂમ, એટલે એમને બી થેન્ક યુ કહેવું પડે કે જેથી કરીને ઘણા બધા લોકો લાઈવ જોડાઈ શકે. રેકોર્ડિંગ તો આપણે દર વખતે આપતા જ હોઈએ છીએ, પણ જે ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે મેડમ લાઈવની જે મજા આવે છે રેકોર્ડિંગમાં નથી આવતી. એટલે ખાસ મારી પણ એવી ઈચ્છા હતી કે જેટલા લોકો લાઈવ વધારે લાભ લઈ શકે એટલું વધારે સારું. તો આ રીતે આમ ઘણા બધા ઓનલાઈન, ઓફલાઈન, પેડ, ફ્રી કોર્સીસ બી ચાલતા હોય છે. અમદાવાદમાં બી આપણા પેડ સર્ટિફિકેટ કોર્સ બી ચાલુ હોય છે. તો જે લોકો નવા છે એ લોકો, જે આપણે ગ્રુપની લિંક હમણાં ચેટ બોક્સમાં અથવા તો તમને મેસેજમાં મળી જશે, એમાં જોડાઈને તમે એ બધી ઇન્ફોર્મેશન મેળવી શકશો, ફ્રી ક્લાસીસની, પેડ ક્લાસીસની. હવે આ જે થેરાપી છે એટલા માટે સૌથી વધારે ઘણા બધા લોકો નથી જાણતા હોતા કે આ આપણી પાસે જે શક્તિ છે, કે આપણા શરીરમાં જેવી કેટલીક સ્વિચો આવી છે કે જે આપણને સાજા કરવામાં મદદરૂપ થાય છે. તો આપણું શરીર છે ને એક અદ્ભુત યંત્ર છે. આપણા શરીર પાસે બધી જ શક્તિઓ છે, પાવર છે. અને બીજું પણ એ કહ્યું છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે. આ બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે, જેટલા પછી આપણે પંચ તત્વો કહીએ છીએ, બધું જ આપણા શરીરમાં છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. તો જે દિવસે આપણા આજુબાજુના એન્વાયરમેન્ટમાં જે પણ ચેન્જ થાય છે, એ બધા આપણા શરીરમાં પણ થાય છે. અને આપણા શરીરમાં જે ચેન્જ થાય છે એ આપણે બહાર પણ ફીલ કરી શકીએ છીએ. તમે જોશો કે તમને તમારું મનમાં ઉદાસી હશે તો તમને આજુબાજુ બધાના દુઃખ દર્દ જ દેખાશે. તમને જ્યારે આજુબાજુ જ્યારે બધા આનંદ કરતા હશે તો તમને બી આ મનથી આનંદ થશે. જ્યારે બધું ફેસ્ટિવલ, જેમ કે હવે આ તહેવારો આવી રહ્યા છે, તમે જોશો ભલે તમને ગરબાનો શોખ નહીં હોય, કદાચ ગાવા નહીં જતા હોય, પણ મજા આવશે ગરબાના અવાજો ને બધું સાંભળીને એવી રીતે. તો અત્યારે જે આજકાલ ફેસ્ટિવલ્સ છે, અને આ ફેસ્ટિવલની સાથે સાથે અત્યારે શું છે, ઋતુનો સંધિકાળ ચાલ્યો છે, શરદ ઋતુ આવી રહી છે. શરદ ઋતુ હંમેશા પિત્ત વધારે છે. અને આ જે ઋતુ છે, હંમેશા તમે જોશો આપણો ભારત દેશ છે ને એ કેટલો છે, અનેકવિધ સંસ્કૃતિનો છે, પણ તમે દરેક પ્રદેશોમાં જોશો કે તહેવારોનું એ રીતે આયોજન કર્યું હશે ને ઋતુ પ્રમાણે. જેમ કે અત્યારે શ્રાવણ મહિનાના ઉપવાસ આવે છે, સાથે સાથે જૈનોના પર્યુષણ આવે છે. કારણ કે આ સિઝનમાં ભૂખ્યા રહેવું પડે, ઉપવાસ જેટલું કરો તમારું પાચન વીક હોય,
તો એવે સમયે તમે જ્યારે ઉપવાસ કરો છો તો તમારા શરીરને બધી એનર્જી ખોટી જગ્યાએ ડાયજેશનમાં નથી વપરાતી અને એ તમારી ઇમ્યુનિટી વધારે છે. તમે આ સિઝનમાં જો દાબીને ખાશો તો તમને ગેસ એસિડિટી થશે અને બીજા અનેક રોગો થશે. તો એ વસ્તુ તહેવારો આપણે એ રીતે કનેક્ટ કર્યા છે આપણી દિનચર્યા સાથે કે આપણે તહેવારોમાં આનંદ લઈ શકીએ આપણા રૂટીન જે જીવન છે એમાંથી. પરંતુ તહેવારોમાં આપણે આપણા શરીરનું પણ ધ્યાન રાખવું પડે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને હું આપું કે અત્યારે હવે શરદ ઋતુ પિત્ત વધે છે એટલે તમને શ્રાદ્ધ પક્ષ આવશે. શ્રાદ્ધ પગમાં આપણે આ પક્ષમાં મોટાભાગે ખીર બનાવીએ છીએ. દૂધ ભાત દૂધ પૌવા એ બધું શું કરે છે પિત્તનું શમન કરે છે. બીજું કે નવરાત્રીમાં 9 દિવસ ગરબા ગાવાના. હવે તો બધે જ દિવસે પણ થાય છે. નાઇટ બિફોર નવરાત્રી, નાઇટ આફ્ટર નવરાત્રી. એટલે નવરાત્રીના 10 દિવસ પહેલાથી કે 5 દિવસ પહેલાથી ને નવરાત્રી શરદ પૂનમ સુધી ક્યાંક ને ક્યાંક ગરબા ચાલુ જ રહેતા હોય છે. તો ગરબા જ્યારે થાય છે તો તમે શરીરથી એન્જોય કરો છો, ગરબા ગાઓ છો, બરોબર, પણ એ રાત્રિના ઉજાગરા છે જે તમારા બોડીની ઓર્ગન ક્લોક પર ઇફેક્ટ કરે છે. બીજું અત્યારે એક ફેશન થઈ ગઈ છે જે બિલકુલ ખોટી છે કે રાત્રે નાસ્તા કરવાની. 12 વાગે, 1 વાગે, 1:30 વાગે, 2 વાગે તમે જોજો પાર્ટી પ્લોટોમાં ફૂલ નાસ્તા. ઇવન સોસાયટીઓમાં બી હવે ટ્રેડિશન થઈ ગઈ છે કે ગરબા પતે અથવા ગરબા દરમિયાન નાસ્તા. હવે તમારું શરીર જ્યારે આરામ માંગે છે અને તમારા શરીરને ડિટોક્સ કરવાનો ટાઈમ છે એવે સમયે તમે જાગો છો અને ખાઓ છો. પેલું શું કહેવાય, એક તો જુલમ કરો છો ને એની પર ખાઓ એટલે વધારે જુલમ થાય. એટલે તમે માદા પડવાની તમે શક્યતાઓ તમારી વધી જાય છે. પાછળ ને પાછળ દિવાળી આવતી હોય એટલે બહેનોને તો શું સીધું ઘરકામમાં ઝાપટ ઝૂપટ ડસ્ટિંગ એટલે શું થાય, શ્વાસમાં ધૂળ જાય ને હાથ પગના દુખાવા થાય, શ્વાસની તકલીફ થાય. પાછળ ને પાછળ દિવાળીમાં 5 દિવસ જુદા જુદા બને. હવે તો ઘેર તો ઓછું બનાવો છો પણ બહારથી પણ આપણે જે રૂટીનમાં ખાતા હોઈએ એના કરતા વધારે ખવાઈ જાય. ઘણા બધા લોકો બહાર ફરવા જતા રહેતા હોય છે. તો બહાર ફરવા જતા રહેતા હોય તો એના લીધે શું થાય, હવા પાણી બદલાય, કોન્સ્ટિપેશન થઈ જાય, અરો ફરો ત્યાં કંઈક તમને ડાયજેશનમાં ગરબડ થાય, હાથ પગના દુખાવામાં થાય, માથાની તકલીફો થાય, એવા નાના મોટા પ્રોબ્લેમ થાય. દિવાળીમાં શું થાય, ફટાકડા ફૂટે, ઘણા બધા બુઝુર્ગ ઘરડા માણસોને શ્વાસ લેવામાં તકલીફ થાય, ફેફસાની તકલીફ થાય, બરાબર, ડાયજેશનની તકલીફ થાય, કાનમાં ધાક પડી જાય, આ ધુમાડાને લીધે આંખો બળે. તો આવી નાની મોટી તકલીફો સામાન્ય રીતે આપણે શું રોગ શેને ગણીએ છીએ કે બહુ જ બધી બીમારી હોય ને એને રોગ ગણી દઈએ, દાખલ થવા જવું પડે કે એને. ત્યારે આવી નાની મોટી તકલીફ હોય ને બહેનો ગણે જ નહીં. ઢીચણ દુખતો હોય ને તો દુખવા દે પણ ઘર તો સાફ કરવાનું છે, બરોબર. ખભામાં ભલે ફ્રોઝન શોલ્ડર હાથ ઊંચો ના હોય પણ બાવા તો પાડવા જ પડે. તો એ પાડવા હોય ને તો એના માટે સૌથી પહેલા આપણે ખભાને સાજો કરવો પડે કે ઢીચણને સાજા કરવા પડે. તો ખભા અને ઢીચણને સાજા કરવાની ટ્રીક આપણી પાસે જ છે. તો હવે જયારે આપણે આ સાજા કરીએ છીએ ખભાને, ઢીચણને, શરીરને, તો આ ખાસ ક્લાસ એટલા માટે જ રાખ્યા છે કે તમે આજથી 1.5-2 મહિના જ્યાં સુધી દિવાળી પૂરી ના થાય ત્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ રહી શકો, બધા તહેવાર એન્જોય કરી શકો અને તમને પણ કોઈ પણ આવી નાની મોટી તકલીફ ન થાય કે તમારા ઘરનાને પણ ના થાય. ભલે તમે બધું જ એન્જોય કરો, હરવા ફરવા જાઓ, ઉજાગરા કરો, નાસ્તા કરો, પણ આ થેરાપી એઝ અ પ્રિવેન્ટિવ થેરાપી તમે યુઝ કરી શકો છો. તો એના માટે મેં ખાસ અમુક જે કીધું છે પોઈન્ટ્સ કે અમુક સિલેક્ટ કર્યા છે ટ્રીટમેન્ટો. ઘણી બધી ટ્રીટમેન્ટ છે, ઘણી બધી તકલીફો છે, આપણે એ તો જોડે જોડે લઈશું જ. પણ ખાસ એક તો સૌથી પ્રથમ કે આપણે જ્યારે પણ કંઈ પણ લેડીઝને તમે જોશો કે અથવા તો કોઈ પણ અત્યારે તો બાળકોને પણ માથાના દુખાવા થાય છે, ભાઈઓ પણ કોમ્પ્યુટર પર કામ કરતા હોય દિવસમાં 12 કલાક તો એમને પણ માથું ને આંખો દુખતી હોય છે. તો એક સિમ્પલ કહું કે આપણું શરીર છે એમાં અલગ અલગ પોઈન્ટ્સ આવેલા છે, એટલે કે અલગ અલગ સ્વીચો આવેલી છે. આમાં આપણા હાથની હથેળીમાં, પગના તળિયામાં, એ હું તમને ચાર્ટમાં બતાવું છું. તમારા કાનમાં પણ, તમારો કાન છે કેવો છે, તમારું શરીરમાં બાળક જે ગર્ભમાં ઊંધું હોય એ પ્રમાણે છે. તો આ તમારું માથું અને આ તમારું શરીર છે. પહેલા વખતમાં સ્કૂલમાં જે કાન પકડીને ઉઠબેસ કરાવતા હતા એ સાયન્ટિફિક હતું. અહીંયા તમારું માથું અથવા તો મગજ છે, બરાબર, અને અહીંયા ઉપર શરીર છે. તો જ્યારે એક્યુપ્રેશર એટલે કે જે કોઈ પણ બિંદુ ઉપર આપણે પ્રેશર 1 થી 3 મિનિટ સુધી દબાણ આપીએ એને આપણે એક્યુપ્રેશર કહેવાય. ચલો બધા પોતાના કાન પકડો. આ જોડે જોડે સાથે સાથે આપણે કરતા જ જવાનું છે. આ જે આપણે કાન પકડીને જે ઉઠબેસ કરતા હતા તો આ બંને બાજુથી તમે તમારા કાન ઉપર મસળો. ખાસ કરીને બહેનોને શું પ્રોબ્લેમ થાય છે, ફ્રીજ આગળ જઈને ઉભા રહે છે, શું લેવા આવી હતી, બરોબર,
બધા 70% બહેનોને આ તકલીફ હોય છે. કાલે કંઈક વસ્તુ લાઈન મૂકી છે, ક્યાં મૂકી છે યાદ નથી આવતું, તો આપણા માટે એને માટે આ બેસ્ટ છે. આપણે લોકોને કાન નહીં પકડાવાના, આપણા કાન પકડીને આપણે મસળી લેવાના, તરત યાદ આવી જશે ક્યાં શું મૂક્યું હતું. તો આ કાન છે યાદશક્તિ માટે છે. બીજું જનરલ કોઈ પણ બોડી દુખાવા, ખાસ કરીને અત્યારે આ ડબલ સિઝનમાં પંખો સહન નથી થતો, એસી સહન થતું નથી, પરંતુ એના વગર સૂઈ નથી શકાતું. તો એવે સમયે શું થાય છે, શરીર જકડાઈ જાય છે. તો એ શરીર જકડાઈ ના જાય અથવા તો શરીર જકડાઈ ગયું હોય એના માટે ઇયર મસાજ બેસ્ટ છે. તમારા કાન પકડીને ઉપર નીચે આગળ પાછળ કાનમાં આવી રીતે સાઈડમાં મસાજ કરવાની. અત્યારે બધા સાથે કરી શકો છો. રાતે પથારીમાં સૂતી વખતે તમે કરીને સુઈ જાઓ અથવા સવારે ઉઠીને તો તમે આ મસાજ આખા કાનને, જે સ્કૂલમાં સાહેબ આમ મચાડતા હતા ને પહેલા જે, એવી રીતે, તો તમારા સાંધાની સ્ટીફનેસ દૂર થશે, સાંધાના દુખાવા નહીં થાય. ઊંઘીને ઉઠશો, એસીમાં ઊંઘીને ઉઠશો, શરીર જકડાઈ ના જાય. જે લોકોને આર્થરાઇટિસ છે, બરાબર, સાંધાના દુખાવા છે, ચિકનગુનિયા થઈ ગયેલો છે, એ બધા માટે પણ આ વસ્તુ બેસ્ટ છે, ઇયર મસાજ. તો આપણે કાન ઉપરના પોઈન્ટ્સ જોયા, હાથ ઉપરના પોઈન્ટ્સ છે. હાથ માટે આપણે જે ક્લેપિંગ કરીએ છીએ અથવા તો જે મસાજ છે, અમુક આગળ હું તમને પોઈન્ટ્સ બતાવીશ, સાથે સાથે મસાજ બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. પગના તળિયાના પોઈન્ટ્સ માટે એક બેસ્ટ પદ્ધતિ છે તમારી ફૂટ રોલર અથવા તો એની એક તમે કાંસાની વાડકીથી ગાયનું ઘી, અત્યારે તો કાંસા થાળી મસાજર પણ ઘણી બધી જગ્યાએ ચાલે છે, એ બધા તમારા પોઈન્ટ એક્ટિવેટ થાય, એ જનરલ ટ્રીટમેન્ટ છે. બીજું, આપણા શરીરમાં જે એનર્જી, આપણું શરીર જે એનર્જીથી ચાલે છે, એ એનર્જી ક્યાં છે, આપણા શરીરમાં અલગ અલગ રસ્તા પરથી વહે છે. તો તમે જોશો, આ તમને મેં આમાં બતાવું કે આપણા શરીરમાં જે આ લાઈનો દેખાય છે બધી જુદી જુદી કલરની આગળ અને પાછળ, એ શું છે, એ બધી મેરેડિયન્સ જેને કહે છે. તો હવે આ જે મેરેડિયન્સ એટલે કે ઉર્જા પ્રવાહ પથ છે. તમે ફેસ ઉપર પણ જોઈ શકો છો, ઘણી બધી ઉર્જા પ્રવાહ પથ છે. તો બહેનોને એના માટે ખાસ કરીને એક ઇઝી ટીક બતાવું, ફેશિયલ. તમે હું ગ્રુપમાં ફોટો મૂકી દઈશ ફેસ પરના પોઈન્ટ આવેલો. આપણે બહાર પાર્લરમાં મોંઘા ફેશિયલ કરાવવાની જરૂર નથી. આ જે એક્યુપ્રેશર અમુક પોઈન્ટ છે, સ્ટમકનો પોઈન્ટ છે, ગોલ બ્લેડરનો છે, ટ્રિપલ વોર્મરનો છે, અથવા તો જે પણ આપણા એનર્જી પોઈન્ટ છે, એની પર તમે રોજ 1 થી 3 મિનિટ સુધી મસાજ કરશો તો તમારો ચહેરો પણ આપોઆપ ગ્લો થશે ને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે. તો એ એઝ અ પ્રિવેન્ટિવ તમે આ બધી વસ્તુ કરી શકો છો. આજે તમે જોશો કે તમે પાર્લરમાં જાઓ, વેઇટિંગ કરો, 1.5-2 કલાક તમે એ રીતે આપો છો, એને બદલે ફક્ત 10 મિનિટ તમે તમારા શરીર માટે રોજ આપો તો તમે અંદર અને બહાર બંને જ બાજુથી સ્વસ્થ રહી શકશો. આપણે ફક્ત બહારથી નથી સ્વસ્થ રહેવાનું, અંદરથી પણ સ્વસ્થ રહેવાનું છે. અને જ્યારે તમારા અંદરના અવયવો સ્વસ્થ થશે એટલે આપોઆપ તમારું બહારનું જે શરીર છે અથવા તો બહારનો ફેસ છે તમારો આપોઆપ ગ્લો થવાનો છે. તો આ જે મેરેડિયન છે, તો એમાં આપણે સૌથી પહેલા જોઈએ એક સિમ્પલ કે આપણા માથાના દુખાવા માટે. પણ એના માટે હું તમને પહેલા ચાર્ટ બતાવી દઉં કે એક તો પગના તળિયાનો ચાર્ટ છે. પગના તળિયામાં શું છે, પગના તળિયામાં આપણું આખું શરીર આવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે આપણો પગનો શેપ કેવો છે, આપણા શરીર જેવો. આપણું શરીર કેવી રીતે છે, આપણા છાતીનો વિભાગ છે, આ પેટનો વિભાગ છે અને આ પ્રજનન વિભાગ છે. સાઈડમાં તમારા હાથ અને અહીંયા પગ આવેલા છે અને ઉપર માથું આવેલું છે. તો આ રીતે જે તમે તમારું શરીર છે, બરોબર. તો તમારા પગના પંજાનો શેપ તમે જોશો ને તો પગના પંજા પણ ઉપરથી ગોળ, જે કે તમારું માથાનો વિભાગ છે. પછી આ ઉપસેલો ભાગ છે તમારો છાતીનો વિભાગ છે, બરોબર. આ ખાડામાં તમે જોઈ શકો છો પેટના એટલે કે પેટનો વિભાગ છે અને નીચે છે તમારો પ્રજનન વિભાગ છે. તો આ રીતે તમારું શરીર તમારા પગમાં આવેલું છે. પરંતુ અહીંયા તમે જુઓ છો કે તમારા પગ 2 છે. તો શરીરને જ્યારે વચ્ચેથી ડિવાઈડ કરો છો તો રાઈટ સાઈડ એટલે કે તમારા જમણા પગમાં જમણું શરીર અને ડાબા પગમાં ડાબા શરીરના અવયવો આવેલા છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે તમારા જમણા પગમાં તમારા જમણા શરીરના અવયવો, જેવા કે તમારું લીવર છે, એપેન્ડિક્સ છે, એના પોઈન્ટ્સ તમને તમારા જમણા પગમાં મળશે. અને તમારું હાર્ટ છે, તમારી સ્પ્લીન છે, એ બધા અવયવો તમારા ડાબા પગમાં તમને જોવા મળશે. તો આ પોઈન્ટ ચાર્ટ બતાવવાનો ઉદ્દેશ એ છે કે જ્યારે પણ કોઈ પણ તમે ક્વેશ્ચન પૂછો છો, કે જેમ કે માથાનો દુખાવો,
જેમ કે માથાનો દુખાવો, તો માથાનો એરિયા કયો થયો? અહીંયા તમે આ ચાર્ટમાં જુઓ તો આ જે આખો પોર્શન છે ઉપર આંગળા અને અંગૂઠા વાળો એ માથાનો વિભાગ થયો. તો હવે જ્યારે પણ માથાનો દુખાવો કોઈને થાય તો એક જનરલ ટ્રીટમેન્ટ છે કે પગના બધા જ આંગળાની ટિપ્સ પર મસાજ કરી લેવાની. તમે પગમાં જ્યારે મસાજ કરો છો ત્યારે ક્રીમ અથવા ઓઇલ લઈને પણ કરી શકો, અથવા તો જસ્ટ એમને એક સિમ્પલ ટ્રીક કે તમારા અંગૂઠો જે છે એના ઉપર તમે કપડાં ભરાવવાની ક્લિપ છે એ પણ તમે ભરવીને બેસી શકો થોડીક વાર, કે જેથી કરીને તમારો માથાનો દુખાવો મટી જાય. આપણો પર્પઝ શું છે કે ત્યાં પ્રેશર આપવાનું. તો પ્રેશર આપવા માટે તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ પણ સાધનનો પેન પેન્સિલનો, અથવા તો તમારી પાસે કોઈ પણ બ્લન્ટ વસ્તુ એનો ઉપયોગ કરી શકો છો. તો એક સિમ્પલ હેડેકની રેમેડી છે. બધા જ હેડેકની રેમેડી બતાવું છું, એટલે કે માથાના દુખાવા માટે. માથાના દુખાવા અલગ અલગ કારણસર થઈ શકે છે. માથાનો દુખાવો એ કોઈ રોગ નથી, બરાબર? રોગનું લક્ષણ છે. જો ગેસ થયો હોય તો પણ તમને માથું દુખે, અથવા તો પિત્ત વધી ગયું હોય તો પણ માથું દુખે, બ્લડ પ્રેશરમાં ચેન્જીસ થયા હોય તો પણ માથું દુખે, અથવા તો બ્રેઇનમાં કઈ ઇસ્યુ થયો હોય, મગજમાં ગાંઠ હોય કે કંઈ, તો પણ તમને માથાનો દુખાવો થઈ શકે છે. ચશ્માના નંબર વધી ગયા હોય કે સાઇનસ હોય, તો કોઈ પણ કારણસર માથું દુખતું હોય તો આપણે પહેલું છે ટ્રીટમેન્ટ આપણે પગમાં જોઈએ છીએ, તો પગમાં આપણે આ પોઈન્ટ પર ટ્રીટમેન્ટ કરીશું, બરોબર? માથાના પોઈન્ટ પર. એ પછી હાથમાં જોઈએ, તો તમારી પાસે જે હાથ છે, તો હાથમાં કેવી રીતે આપણા શરીરના પોઈન્ટ્સ આવે છે? આપણે એક હાથમાં આપણું આખું શરીર છે, તમે એમાં જોશો તો હથેળી જે છે એ શું છે? આપણું ધડ છે, અંગૂઠો છે, માથું છે, બહારની બે આંગળીઓ જે છે એ તમારા હાથ છે, અને વચ્ચેની બે આંગળીઓ તમારા પગ છે. તો હવે જ્યારે તમને અહીંયા માથું દુખે છે ત્યારે તમારે શું જોવાનું છે? અંગૂઠો. જે લોકો પૂછે છે ગ્રુપમાં કે અમને માથું દુખે છે તો અમે ક્યાં ટ્રીટમેન્ટ કરીએ, તો હું એમને એવું કહું કે હાથના અંગૂઠા ઉપર મસાજ કરી મેથી પટ્ટી લગાવો. હવે આ પોઈન્ટ આપણને ખબર છે પગમાં અને હાથમાં. હવે આપણે ટ્રીટમેન્ટ જ્યારે કરીએ છીએ ત્યારે આપણી પાસે સારવાર કરવાની અલગ અલગ ઓપ્શન છે, બરોબર? તો સારવાર કરવાના અલગ અલગ ઓપ્શનમાં એક ઓપ્શન તો જોયું પ્રેશર, કે જ્યાં આપણે ફક્ત મસાજ કરીએ છીએ. બીજું ઓપ્શન છે કલર્સ, કે જે પોઈન્ટ છે, જેમ કે હમણાં શરૂઆતમાં જ કીધું કે આપણે ડાર્ક બ્લુ કલર કર્યો હતો. પોઈન્ટનું લોકેશન એક જ છે કે આ, પરંતુ એની પર સારવાર કરવાની પદ્ધતિઓ ઘણીવાર આપણે અલગ અલગ બતાવીએ છીએ. એક તો સિમ્પલ પ્રેશર છે, મસાજ છે, તો તમે કોઈ પણ રીતે તમે અહીંયા પેન પેન્સિલની મદદથી, અથવા તો તમારી પાસે એક્યુપ્રેશરના આવા કોઈ પણ સાધનો હોય તો એની મદદથી તમે પ્રેશર આપી શકો છો. પ્રેશર સામાન્ય રીતે 1 થી 3 મિનિટ સુધી, અથવા તો મટ્યું ના હોય ત્યાં સુધી તમે થોડી થોડી વારે પ્રેશર ત્યાં આપી શકો છો. એક રબરની રિંગ હોય, તમારી પાસે રબર રિંગ હોય તો પણ થોડીક વાર ટાઈટ તમે ભરવીને બેસી રહો ને, પણ એ રબર રિંગ જ્યારે ભરવો છો ને ત્યારે યાદ રાખવાનું કે જ્યારે તમે ખોલો ને ત્યારે એકદમ હલકે હાથે હળવેથી કાઢવાની હોય છે. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો એ પણ તમે કરી શકો છો પોઈન્ટ ઉપર પ્રેશર. બીજી ટ્રીટમેન્ટ છે તમારી સીડ થેરાપી, અથવા તો દાણા લગાડવાના. તો જે દાણા આપણે લગાડીએ છીએ કેવી રીતે છે? દાણા આપણી પાસે મેથીના દાણા ઘરમાં જે રસોડામાં વાપરીએ છીએ એ, અને મેડિકલમાં એક આવી પેપર ટેપ મળે છે વ્હાઈટ કલરની, એ વ્હાઈટ પેપર ટેપ લેવાની છે, અને મેથીના દાણા આપણે પાથરવાના છે એક કોઈ પણ હાર્ડ સપાટી પર, ટેબલ પર, અને એની પર આપણે આ ટેપ દબાવી અને આ રીતે મેથીની પટ્ટી બનાવવાની છે. તો આ રીતે તમે મેથી એક બી દાણો ઉભેલો નહીં હોય, આ તમે જોઈ શકો છો મેથીની પટ્ટી બનાવેલી. તો આ મેથીની પટ્ટી જે ભાગમાં દુખાવો હોય, તમે જ્યારે અહીંયા દબાવો છો ત્યારે તમને કોઈ 1 કે 2 પોઈન્ટ ઉપર સખત દુખાવો મળશે. તો અહીંયા જ્યારે તમે દબાવો છો તો ત્યાં તમે શું કરશો કે ત્યાં આ રીતે મેથીની પટ્ટી અહીંયા આગળ લગાવી દેશો. હવે આ મેથીની પટ્ટી લગાવ્યા પછી એની ઉપર તમે બીજી પેપર ટેપ લગાવી દો, કે જેથી કરીને ઉખડી ના જાય ટાઈટ. તો માથાના દુખાવા માટેની એક સિમ્પલ ઇઝીએસ્ટ છે પ્રેશર આપીને મેથીની પટ્ટી લગાવવાની છે. હવે માથું છે, માથાના દુખાવા સાથે અંદર બ્રેઇનમાં પણ પોઈન્ટ છે, તો તમારા બ્રેઇન રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો સેમ ટ્રીટમેન્ટ ઉપર અને અહીંયા અંગૂઠાના નખની આજુબાજુ અને નખ નીચે ત્યાં તમે મેથી પટ્ટી લગાવી શકો. બીજો એક પોઈન્ટ છે અહીંયા જે આપણે ચાંદલાનો પોઈન્ટ કહીએ છીએ એ પોઈન્ટ તમારા માથાના દુખાવા માટે બેસ્ટ છે. એ સિવાય માનસિક શાંતિ માટે यहाँ दबाने से मानसिक शांति, मेमोरी पावर, स्ट्रेस, थकान, हेडेक, आंख में दर्द और नींद की बीमारी में फायदा होता है, बराबर? તો આ જે છે એ પોઈન્ટ છે તમારો શું છે? તમારા
માનસિક શાંતિ માટે, જે લોકોને સ્ટ્રેસ રહેતું હોય, એન્ઝાયટી રહેતી હોય, ડિપ્રેશન રહેતું હોય, આપણે પહેલાના વખતમાં જે લાલ કંકુનો ચાંદલો કરતા હતા તેના માટે કરતા હતા કે આપણું આ પોઈન્ટ એક્ટિવેટ રહે અને આ બધા પ્રોબ્લેમ થાય નહીં. આજ્ઞા ચક્ર થર્ડ આઈ 24.5 જેને ગવર્નિંગ વેસલ્સ મેરિડિયનમાં ભણશે. બરાબર. આજે મેં અંગૂઠામાં બતાવ્યું એ ખાસ કે અંગૂઠાનો ફર્સ્ટ પોર્શન છે તમારું માથું અને સેકન્ડ પોર્શન છે તમારો નેકનો પોર્શન છે. હવે કેટલીક વાર ઘણાને આગળ દુખે છે કપાળમાં, તો અંગૂઠાનો જે આ ફર્સ્ટ પોર્શન છે અહીંયા ત્યાં તમે મસાજ કરો અને એ ભાગમાં તમે મેથી પટ્ટી લગાવી દો. બરાબર. કેટલાક લોકોને માઇગ્રેન અથવા તો એક સાઈડના અથવા તો બંને સાઈડના દોલમણાના દુખાવા થતા હોય છે, તો એવી સમયે તમે આ અંગૂઠાની આજુબાજુ પ્રેશર આપો અને ત્યાં મસાજ કરી અને ત્યાં આખી મેથી પટ્ટી લગાવશો નુકસાન છે નહીં, કારણ કે આ થેરાપી કેવી છે કે એની કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી. બરાબર. તો અહીંયા આગળ બંને પોઈન્ટ્સ પર તમે લગાવી શકો છો મેથી પટ્ટી. હવે કેટલાક લોકોને માથાનો પાછળના ભાગમાં દુખાવો થાય છે, બોચીમાં અને અહીંયા પાછળના ભાગમાં, તો એવે સમયે આ તમારો અંગૂઠાનો નખ છે ત્યાં આગળ તમારી પાસે પેન પેન્સિલ, અત્યારે પણ કોઈને દુખાવો હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. આવી રીતે અહીંયા મસાજ કરો અને મેથી પટ્ટી લગાવી દો ત્યાં આગળ. જે લોકોને બીપી ફ્લક્ચ્યુએટિંગ રહેતું હોય, હાઈ બીપી હોય અને લો બીપી હોય, હાઈ બીપી, લો બીપી અથવા તો ફ્લક્ચ્યુએટિંગ બીપી, ઘણી વાર હાઈ થઈ જતું હોય, ઘણી વાર લો થઈ જતું હોય, તો એવે સમયે તમે અંગૂઠાના નખની નીચે મેથી પટ્ટી લગાવો. મેથી પટ્ટી સીડ થેરાપી છે. સીડ થેરાપીનો નિયમ એ છે કે આ જે સીડ્સ છે 8 થી 10 કલાક તમારે લગાવીને રાખવાના. જ્યારે તમે સીડ્સ લગાવો છો અથવા પટ્ટી લગાવો છો ત્યારે હાથ પલળવા દેવાનો નહીં. જો હાથ પલળે તો તમારે પટ્ટી કાઢી નાખવાની. એટલે મોટા ભાગે લોકો રાત્રે લગાવીને સુઈ જાય છે, તે રાત્રે લગાવીને સુઈ જાવ તો સવાર સુધી તમારું રહી શકે અને ટ્રીટમેન્ટ અંદર ચાલુ રહે. સીડ્સ છે, સીડ્સનો પાવર છે, એ સીડ્સનો પાવર સાથે એક્યુપ્રેશર બંને ભેગું થાય છે. સીડ્સ લગાવવાનો નિયમ બીજો એક એ છે, સીડ્સ શેકેલા, સડેલા કે મોળેલા ના હોવા જોઈએ. સીડ્સ પસંદગી કેવી રીતે આપણે કરીએ છીએ? સીડ્સના આકાર મુજબ. મેથી કોમન છે, બાકી તમારા અવયવોના આકાર મુજબ. તમે ગ્રુપમાં જોયું હશે કેટલીક વાર બ્લેક પેપર એટલે કે મરી સજેસ્ટ કરતી હોઉં છું, કેટલીક વાર મેથીના દાણા, કેટલીક વાર મગના દાણા, કેટલીક વાર વટાણાના દાણા, જે પ્રમાણે જે પણ અવયવની ટ્રીટમેન્ટ હોય એને અનુસાર આપણે દાણા લઈએ છીએ. મગજ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આપણે અખરોટ અથવા તો બદામના દાણા લઈએ છીએ. સામાન્ય રીતે ઘણા બધાને ક્વેશ્ચન થાય છે એક્યુપ્રેશરની સારવાર ક્યાં સુધી કરવી? તો જ્યાં સુધી તમારો રોગ મટે નહીં ત્યાં સુધી. ઘણી વાર તમારી તકલીફ, ઘણા લોકો એવું કરતા હોય છે કે 70% 80% રાહત થઈ જાય પછી ટ્રીટમેન્ટ છોડી દેતા હોય છે, અને ટ્રીટમેન્ટ છોડી દીધા પછી મોટા ભાગે જે પણ તકલીફ હોય એમની ક્યાં તો લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ હોય અથવા તો ડાયજેશન ઓરિએન્ટેડ હોય, તો એનું એ કન્ટિન્યુ રાખે. જેમ કે સિમ્પલ કે સર્વાઇકલની તકલીફ હોય, જે લોકોને નીચું જોઈને કામ કરવાનું હોય સતત, એ લોકોને સર્વાઇકલની તકલીફ થાય, તમે ટ્રીટમેન્ટ કરો 70-80% રાહત થઈ હોય, ટ્રીટમેન્ટ છોડી દે અને નીચું જઈને કામ કરવાનું કન્ટિન્યુ કરે તો ફરી પાછી તકલીફ આવતી હોય છે. એટલે મોટાભાગના લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે ટ્રીટમેન્ટ કરાવીએ ત્યાં સુધી સારું રહે છે, ટ્રીટમેન્ટ બંધ કરીએ એટલે પાછું હતું એવું થઈ જાય છે. આ વાત સંપૂર્ણ ખોટી છે. મોટાભાગના લોકો જેણે બી જોયા છે, તમે હમણાં સાંભળ્યા ફીડબેક પણ, કે એકવાર ટ્રીટમેન્ટ કરાયા પછી રોગ સંપૂર્ણ મટી શકે છે. પણ તમે ડાયાબિટીસના પેશન્ટ હોય, તમારી સુગરમાં કંટ્રોલમાં આવી જાય ને પછી તમે ગળ્યું ખાવાનું ચાલુ કરી દો તો રોગ પાછો આવે. એટલે જે લાઇફસ્ટાઇલ રિલેટેડ ચેન્જીસ હોય એ પણ તમારે કરવા જરૂરી છે. ઓકેઝનલી કોઈક વસ્તુ છે ક્યારેક તમે ખાઈ નાખો છો તો એ ચાલે છે. જેમ કે આપણે કીધું કે નવરાત્રીમાં આપણે રોજ આટલા લેટ સુધી જાગતા હોઈએ તો 100% આપણે શરીરને ડેમેજ થવાનું જ છે. પણ નવરાત્રી અથવા તો આવું કોઈ પણ ઓકેઝનલ હોય તો તમે થોડા દિવસ આવી રીતે ઉજાગરા કરી લેશો તો ચાલશે, પરંતુ કાયમી ઉજાગરા કરશો તો તમારા લીવર અને ગોલ બ્લેડરને ખૂબ જ ડેમેજ થાય છે, જે તમારા બોડીને ડિટોક્સ કરે છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ફેટી લીવર એ એક એપિડેમિક થઈ ગયો છે. ઘણા બધાને ફેટી લીવર થતું હોય છે. બરાબર. સાંભળશો તમને તો રિપોર્ટમાં જોવા મળશે. હેડ એકનો એક બીજો પોઈન્ટ છે માથાના દુખાવાનો, અહીંયા અંગૂઠા અને આંગળીની વચ્ચેની જે ક્રીઝ છે ત્યાં આગળ. હવે એ જે પોઈન્ટ છે આ લાર્જ ઇન્ટેસ્ટાઇન મેરિડિયન છે એનો પોઈન્ટ છે. આપણે આ તમે હાથમાં અહીંયા જોઈ શકો છો અંગૂઠા અને આંગળીની વચ્ચે અહીં.
જે લાર્જ ઇન્ટેસ્ટાઇન મેરિડિયનનો 4 નંબરનો પોઈન્ટ છે એ એનાલ્જેસિક પોઈન્ટ છે અને પોઈન્ટનું નામ જ એનાલ્જેસિક પોઈન્ટ છે. પેઇન કિલર પોઈન્ટ પણ કહે છે. ક્યાંય પણ બોડીમાં કોઈ પણ જગ્યાએ પેઇન હોય. હવે આ બધી ટ્રીટમેન્ટ છે બાયલેટરલ છે, બંને હાથમાં કરવાની છે. જેમ કે અંગૂઠા પર બી તમે કરો છો તો બંને બાજુ કરો છો, પગમાં બી ટ્રીટમેન્ટ કરો છો તો બંને બાજુ કરો છો, બરોબર. એટલે એ વસ્તુ યાદ રાખવાનું છે. પ્રેશર બી તમે આપો છો તો બંને બાજુ આપી શકો છો. પછી મેરિડિયન છે ગોલ બ્લેડર મેરિડિયન. મેં જે કીધું કે જેને સાઈડમાં માઇગ્રેનનો ને સાઈડનો દર્દ છે તો એનો તમારી પગનો રિંગ ટો એમાં આઉટર સાઈડ સ્મોલ ફિંગર સાઈડ નખમાં ત્યાં આગળ એક પોઈન્ટ આવેલો છે ગોલ બ્લેડર મેરિડિયનનો 44 નંબરનો પોઈન્ટ. હું તમને હાથમાં બતાવું છું પગને બદલે કે આવી રીતે દાખલા તરીકે આ પગની આંગળી છે અને આ એનો નખ છે તો ત્યાં તમે અહીંયા આગળ જોરથી મસાજ કરો. ત્યાં તમે મેથીના દાણા પણ લગાવી શકો છો, મેથીની પટ્ટી. તો હવે મેરિડિયનના ફાયદા શું છે કે તમને એક સાથે અનેક બધી તકલીફોમાં એક સાથે રાહત મળે છે. જેમ કે આમાં માઇગ્રેન છે, માઇગ્રેન એમાં પણ તમને લાભ થાય છે. ગોલ બ્લેડર, જીબી ફોર ગોલ બ્લેડર. ટીનિટસ, ડેફનેસ, કાનમાંથી અવાજો આવતા હોય અને બહેરાશ આવી ગઈ છે તો એનામાં પણ આ પોઈન્ટ એટલો જ ઇફેક્ટિવ છે. ડ્રીમ ડિસ્ટર્બ સ્લીપ એટલે કે ઘણા બધાને ઊંઘ સપના આવે છે અને એના કારણે ઊંઘ ઉડી જાય છે તો એના માટે પણ આ પોઈન્ટ બહુ જ ઇફેક્ટિવ છે. આ પોઈન્ટ બંને પગમાં કામ લાગે છે. ટેમ્પરેચર આવ્યું હોય છે, ટેમ્પરેચરમાં પણ આ પોઈન્ટ કામે છે. હાર્ટ બર્ન ડ્યુ ટુ ઓવર ઇટિંગ, હમણાં જ કીધું આપણે કે વધારે પડતું તહેવારોમાં તમે સામાન્ય રીતે ઘરમાં જે રોટલી દાળ ભાત શાક ખાતા હોય ક્યાંય બહાર ગયા હોય હરવા ફરવા, ટ્રાવેલ્સ વાળાને ઢગલાબંધ જમાડતા હોય, પેરિસમાં પાત્રા ને લંડનમાં લાડુ, બરોબર, જાહેરાત જ એવી કરે છે એ લોકો બહાર ખાવા જ જતા હોય તો એ જે ખાવા ઓવર ઇટિંગને કારણે પછી એસિડિટી થાય, છાતીમાં બળતરા થાય, હાર્ટ બર્ન જેને કહે છે. રાત્રે 12-1 વાગે સમોસા ખાઓ, દાબેલી ખાઓ, પાણીપુરી ખાઓ એના કારણે હાર્ટ બર્ન થાય તો એના માટે પણ આ ગોલ બ્લેડર 44 બેસ્ટ કામ કરે છે. અચાનક કોઈ બેભાન થઈ જાય ફેન્ટિંગ તો એમાં પણ આ પોઈન્ટ બહુ જ ઇફેક્ટિવ છે. તો આ બધા પોઈન્ટમાંથી કોઈ પણ એક પોઈન્ટ પણ સિલેક્ટ કરી શકો છો અથવા તો તકલીફ અનુસાર તમને જે પણ અનુકૂળ આવે પગના પોઈન્ટ પર પ્રેશર આપો, હાથમાં આપો, બરોબર, મેરિડિયનના પોઈન્ટ પર સારવાર આપો તો એ બધું જ તમે તમારા માથાના દુખાવા માટે ટ્રીટમેન્ટ કરી શકો છો, બરોબર. પછી આપણે જે મેં કીધું હતું કે અંગૂઠાના નખની નીચે પણ તમારો પોઈન્ટ આવેલો છે. હવે ઘણા બધાને ક્લસ્ટર હેડેક એટલે કે આખું માથું દુખતું હોય છે તો એવે સમયે તમે ત્યાં અહીંયા મસાજ કરો. ખાસ કરીને જે લોકોને લાંબો સમય કોમ્પ્યુટર વાપરવાનું હોય તો જે લોકોને કોમ્પ્યુટર વાપરવાનું હોય તો એ લોકો થોડી વાર અહીંયા મસાજ કરી શકે છે અથવા તો રાત્રે મસાજ કરીને મેથી પટ્ટી લગાવીને સૂઈ જાય તો એમને કોમ્પ્યુટરને કારણે જે આખું જે માથું ભારે થતું હોય છે એમાં ફાયદો થતો હોય છે. બીજો એક એપ્લિકેશન છે આઈસ એપ્લિકેશન, બરોબર. તો એ પહેલા આ એક સિમ્પલ પ્રેશર જે આપણે આગળ બતાવ્યું છે એ પ્રેસ એન્ડ હોલ્ડ વિથ યોર થમ્બ ફિંગર ફર્મલી ટુ સ્ટોપ હેડેક ઇન્સ્ટન્ટલી એટલે કે જોરથી તમે અહીંયા દબાઈ રાખો તો પણ ધીરે ધીરે તમે જોશો કે તમારો માથાનો દુખાવો ઓછો થઈ રહ્યો છે તો આ ભાગમાં તમે કરી શકો છો. હવે અહીંયા તમે દબાવો અને સાથે સાથે લખ્યું છે આઈસ ટુ રિડ્યુસ. એક નાનો આઈસ ક્યુબ લેવાનો અને આઈસ ક્યુબને તમે અહીંયા સહેજ મસાજ કરશો તો તરત જ જે પણ તમારું આખું માથું ભારે થઈ ગયું છે તે તરત હળવું થઈ જશે. તો આ બધી અલગ અલગ ટેકનિક છે માથાના દુખાવા માટેની. જે લોકો ગ્રુપમાં પૂછતા હોય છે કે માથાના દુખાવા માટે શું કરવું તો આ વસ્તુ જે એક જનરલ ટ્રીટમેન્ટ છે. જો ગેસને કારણે દુખતું હોય તો સાથે તમે સ્ટમકના પોઈન્ટ લઈ શકો. તમારી પાસે ચાર્ટ છે પગમાં હાથનો, પગમાં સ્ટમકનો પોઈન્ટ ક્યાં છે, હાથમાં સ્ટમકનો પોઈન્ટ ક્યાં છે ત્યાં તમે મસાજ કરી શકો. પિત્તને લીધે થયું હોય, માઇગ્રેન થયું હોય તો લીવર અને ગોલ બ્લેડર જે તમને આમાં બતાવી શકું છું ચાર્ટમાં તમે જોઈ શકો છો. પગમાં રાઈટ લેગમાં લીવર અને ગોલ બ્લેડર અહીં આવેલું છે, સ્ટમકના પોઈન્ટ અહીં આવેલા છે, બરોબર. કિડનીની પ્રોબ્લેમ હતા કિડનીના પોઈન્ટ પણ અહીં આવેલા છે.
આપણી જે પણ આ સારવાર છે ને કોઈ રોગની સારવાર નથી, અવયવની સારવાર છે. એટલે જે પણ અવયવમાં તકલીફ હોય એ અવયવના પોઈન્ટ શોધીને તમે આ કોઈ પણ એપ્લાય કરો, સીડ એપ્લાય કરો અથવા તો પ્રેશર એપ્લાય કરો અથવા તો કલર એપ્લાય કરો. કલર પણ એટલા જ ઇફેક્ટિવ છે. બરાબર. હવે હાથમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ, તો હાથમાં તમે આમાં જોઈ શકો છો કે અહીંયા આગળ તમારે જઠરનો પોઈન્ટ છે, અહીંયા લીવરનો પોઈન્ટ છે. તો આ જઠર અને લીવર રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય, ડાયજેશન રિલેટેડ ઇસ્યુ હોય, હેડેક થતું હોય એના કારણે, તો તમે માથાની સાથે સાથે અહીંયા પણ મસાજ કરી શકો છો. તો આ વસ્તુ ખાસ યાદ રાખો, કારણ કે એક વસ્તુ છે, તમે ક્યાંય ટ્રાવેલિંગમાં છો, તમારી પાસે સીડ્સ નથી અથવા કલર્સ નથી, પણ પ્રેશર, તમે પ્રેશર તો આપી શકો છો. પ્રેશર દરેકે દરેક જગ્યાએ અવેલેબલ છે. તમારી પાસે અંગૂઠો ને આંગળી, તમે કોઈ પણ ચીજ વસ્તુથી પણ આપી શકો છો. એટલે પ્રેશર પણ એટલું જ ઇફેક્ટિવ છે. હા, આ ટ્રીટમેન્ટ ક્યારે લેવાય ક્યારે ના લેવાય, એક તો સૌથી પહેલું તો ને કોને અપાય કોને ના અપાય. તો એક વસ્તુ સમજી લો કે આ ટ્રીટમેન્ટ છે તમારી એનર્જી બેઝ છે. એટલે ખાઈને 1 થી 1.5 કલાક સુધી આપણે આ ટ્રીટમેન્ટ લેતા નથી. કોલેસ્ટ્રોલ છે, બીપી છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, હાથ પગના દુખાવા છે, કમરના દુખાવા છે, એ બધાની ટ્રીટમેન્ટ તમે જમ્યા પહેલા લો અથવા તો જમ્યા ના 1.5-2 કલાક પછી લો. પરંતુ કદાચ જો જમવાને કારણે પ્રોબ્લેમ થયો, આવી રીતે બહાર ખાધું ને પિત્ત થઈ ગયું, અથવા તો બહાર ખાધું ને ગેસ થઈ ગયો, અથવા તો ગેસને કારણે તરત માથું ચડ્યું છે, તો તમે તરત ટ્રીટમેન્ટ લઈ શકો છો. પ્રેગ્નન્સીમાં આપણે આ ટ્રીટમેન્ટ આપતા નથી. પ્રેગ્નન્ટ લેડીને બહુ જ ઓછા પોઈન્ટ આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ, કારણ કે પ્રેગ્નન્સીમાં મિસકેરેજ થવાની સંભાવના રહે છે. બાકી 1 દિવસના બાળકથી લઈને કોઈ પણ ઉંમર સિનિયર સિટીઝન સુધીને તમે ટ્રીટમેન્ટ આપી શકો છો. પ્રેશર આપતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે સામેવાળી વ્યક્તિ સહન કરી શકે એટલું પ્રેશર આપવાનું. નહીતર શું થશે કે તમે એટલું બધું જોરથી દબાવશો ને, ફરી તમારી પાસે કોઈ પેશન્ટ ટ્રીટમેન્ટ લેવા આવશે જ નહીં. એવું કહેશે ના અમારે નથી કરાવી. બરોબર. તો એક વસ્તુ યાદ રાખવાનું આટલી. બીજી એક વસ્તુ આપણે જે જોઈએ છીએ એ વસ્તુ જોઈએ છે, એક તો ખાસ કરીને અત્યારે તમારા જે કીધું ને કે કમરના દુખાવા, બેક પેઇન, સાયટિકા, તો એમાં પણ સેમ વસ્તુ મેક્સિમમ તમે ટ્રાવેલિંગમાં જ્યારે હોવ છો, તો ટ્રાવેલિંગમાં શું પ્રોબ્લેમ થાય છે, એક તો તમારે સતત બેસી રહેવાનું હોય, પછી ભલે ગમે તે રૂટમાં તમે ટ્રાવેલિંગ કરતા હોય, તમે બાય કાર જતા હોય, બાય ટ્રેન જતા હોય, બાય બસ જતા હોય કે બાય ફ્લાઇટ જતા હોય, દૂર જાઓ ડિસ્ટન્સ એટલું વધારે એટલું તમારે બેસવાનું વધારે આવતું હોય છે. તો એવે સમયે ખાસ કરીને બેક પેઇન પ્લસ પગમાં તમને પ્રોબ્લેમ થતા હોય છે, પગમાં સોજા ચડી જાય, પગમાં ફરતા હોય એટલે પગમાં દુખાવા, ગરબા બહુ ગાશો પગના દુખાવા થશે. બરાબર. તો એવે સમયે આપણે શું કરીશું એઝ અ પ્રિવેન્શન અને એઝ અ ટ્રીટમેન્ટ? એક તો સૌથી પહેલા મેં હમણાં જ કીધું કે તમારું શરીર 2 ભાગમાં વહેંચાયું છે, ડાબા અને જમણા પગમાં. તો બંનેની વચ્ચે આપણી સ્પાઇન ક્યાં છે? બરોબર મિડલમાં પાછળ. તો આ જે છે તમારી સ્પાઇન છે. સ્પાઇન એટલે કે તમારી કરોડરજ્જુ, તમારી કમર. ઉપરથી ચાલુ થાય સર્વાઇકલ, પછી થોરાસિક, લંબર, સેક્રમ અને ટેલબોન. એટલે કે લોઅર બેકમાં તકલીફ હોય તો તમારે આ ભાગમાં મસાજ કરવાની, સર્વાઇકલમાં તકલીફ હોય તો આ ભાગમાં, અને પીઠના ભાગમાં તકલીફ હોય તો આ ભાગમાં, અપર બેક, મિડલ બેક અને લોઅર બેક. સિમ્પલ તમે પગની સાઈડમાં મસાજ કરી શકો છો. હેન્ડ રિફ્લેક્સોલોજીમાં પણ સેમ વસ્તુ છે. હાથમાં સુજોકનો ચાર્ટ અને હેન્ડ રિફ્લેક્સોલોજીનો ચાર્ટ જુદો છે. હેન્ડ રિફ્લેક્સોલોજી આ બધું ઇઝી ટીપ એટલે કહું છું કે ક્યાંય બી તમે ટ્રાવેલિંગમાં હોય, તમે બસમાં બેઠા હોય, કારમાં બેઠા હોય અને તમને પેટ પગ દુખ્યા કે કમર દુખી, તો તમે એ જે 2-4 પોઈન્ટ ઉપર પ્રેશર આપશો તો તાત્કાલિક તમને રાહત થઈ જશે. હા, જે લોકોને બહુ જ જૂનો પ્રોબ્લેમ છે, સ્પોન્ડિલાઇટિસ, સ્પોન્ડિલોસિસ છે, મણકામાં તકલીફ છે, એ લોકોને લાંબો સમય ટ્રીટમેન્ટ કરવી પડશે, એનાથી લાભ થાય. બાકી એમને રૂટીનમાં જેને કોઈ ઇસ્યુ નથી, પણ આવું ટ્રાવેલિંગ અથવા તો કોઈ પણ દિવાળી કામ કરવાથી કે એવું કંઈ પણ લોડ પડવાથી જ્યારે કમર દુખે છે, તો તમે તમને સિમ્પલ બતાવું, એક જ મિનિટ. હંમેશા કલર નોન ટોક્સિક બાળકો જે યુઝ કરે છે એ કરવાના છે. તો અંગૂઠામાં તમે જોશો ને તો આ પોર્શન થી આ પોર્શન અહીંયા હાથમાં, જે લોકોને મારો ફેસ દેખવો હોય ને મારા ફેસ પર ક્લિક કરે, જે તમારું નાનું આપેલું છે ને જે બોક્સમાં હું દેખાઉં છું એની પર ક્લિક કરશો તો મારું મોટું દેખાય. તમે અહીંથી જોશો મેં લાઈન લાઈન લાલ રેડ લાઈન કરી છે અહીંથી અહીં સુધી.
તો હેન્ડ રિફ્લેક્સોલોજી મુજબ બંને હાથમાં અહીંથી અહીં તમારી સ્પાઇન આવેલી છે. તો આપણે જ્યારે અહીં મસાજ કરીએ છીએ આ રીતે આ ભાગમાં, અહીંયા સર્વાઇકલ, અહીંયા થોરાસિક અને અહીંયા આગળ તમારું શું છે લોઅર બેક. આપણે પહેલાના વખતમાં છે ને ડઝન બંગડીઓ પહેરાવતા હતા સૌભાગ્યવતી સ્ત્રીઓને. મેરેજ થાય એટલે બંગડીઓ પહેરવાની. હવે બંગડીઓ શું છે, તમે હાથ આમ રાખો એટલે પ્રેશર ક્યાં આવે, તમારા રિસ્ટ પર. તમારી રિસ્ટ પર પ્રેશર આવે તો સૌથી ફાયદો શું થાય કે કમરના દુખાવા ના થાય. આજે તમારી કમર ઉપર સતત પ્રેશર આવે. પ્લસ રિફ્લેક્સોલોજીમાં તમે જોશો તો અહીંયા તમારું યુટ્રસ અને બહાર ઓવરીસ અને અહીંયા વચ્ચે ફેલોપિયન ટ્યુબ છે. તો આ જે પોઈન્ટ છે એની પર મસાજ, જે લોકોને પીસીઓડી પીસીઓએસ છે એ લોકોએ હંમેશા અહીંયા 1 થી 3 મિનિટ સુધી મસાજ કરવી, અથવા તો ડઝન બંગડીઓ કે જાડા કડા પહેરવા. પગમાં પણ સાંકડા જે છે આપણે પહેરીએ છીએ તો એ ઘૂંટીની આજુબાજુ બી આપણા જે પોઈન્ટ્સ છે એ રિપ્રોડક્ટિવ સિસ્ટમના છે. તો ફેલોપિયન ટ્યુબ બ્લોક રહેતી હોય, પીસીઓડી પીસીઓએસ છે, બધા માટે એ મસાજ, રિસ્ટ મસાજ બેસ્ટ છે. અથવા તો ડઝન બંગડીઓ પહેરો તો બેસ્ટ. તો સ્પાઇનના બી ત્યાં પોઈન્ટ આવેલા છે. અને આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે તમે જોવા જશો ને તો રાઈટ હેન્ડ છે તમારી આખી સ્પાઇન છે. રાઈટ હેન્ડની અંદર તમારી સર્વાઇકલ, થોરાસિક અને અહીંયા આગળ પાછળ તમારું ટેલબોન. ટેલબોનમાં જેને તકલીફ હોય એને ફક્ત આ એક વચ્ચેનો પોઈન્ટ, ત્યાં તમે મસાજ કરીને એક વટાણો, તમારે આ જે પેપર ટેપ કીધી ને એ પેપર ટેપ, ટેલબોનમાં જે લોકો, ટેલબોનમાં ખાસ કરીને ક્યારે દુખાવા થાય છે કે જ્યારે પડે આખડે અથવા તો ચપ્પટ બેસી જાય આપણે બે લેડીઝને ત્યારે પ્રોબ્લેમ થતો હોય છે. તો એવે સમયે તમે આવી રીતે એક વટાણાનો દાણો લો અને અહીંયા જમણા હાથમાં બરોબર આ જોઈન્ટમાં વચ્ચે જ ટેલબોનનો પોઈન્ટ છે ત્યાં તમે અહીંયા મસાજ કરીને કરો, એક દાણો લગાડી દો. તો એ તમે રાઈટ હેન્ડમાં છે, અહીંયા ટેલબોન છે ને અહીંયા સર્વાઇકલ C1 થી ચાલુ થાય છે, C1 C2 C3 એવી રીતે ડિવાઈડ કરેલા છે. એટલે કે ટૂંકમાં તમે આ બાજુ મસાજ કરો, આ બાજુ બ્રેઇન છે તો બ્રેઇનના પોઈન્ટ્સ, બ્રેઇન રિલેટેડ ઇસ્યુ હોય તો એના માટે તમે આ લેફ્ટમાં કરો, સ્પાઇન માટે રાઈટમાં કરો, જે હું તમને હમણાં આમાં આગળ બતાવું છું. બેક પેઇનના પોઈન્ટ્સ. હવે સુજોગ પ્રમાણે, સુજોગમાં જેમ જોયું આપણે કે ફ્રન્ટ બોડી આપણું અહીં છે તો બેક સાઈડ ક્યાં આવશે, અહીંયા. આપણે આ બે આપણા પગ કીધા, પગથી પાછળ આપણે શું છે અહીંયા આપણી સ્પાઇન. તો આ જે આપણી લોઅર બેક છે, સર્વાઇકલ ને ક્યાં આવશે, અહીંયા અંગૂઠા પાછળ. અને જે લોઅર બેક છે, થોરાસિક, લંબર, સેક્રમ એ બધું ક્યાં છે, તો એવે સમય જે લોકોને લોઅર બેકની તકલીફ છે, ખાસ કરીને જે લોકોને એનેસ્થેસિયા લીધેલો હોય એ લોકોને આ લંબર રિજનમાં પ્રોબ્લેમ હોય, કારણ કે L4-5 માં ઇન્જેક્શન આપેલું હોય. અને જે લોકોને સાયટિકા હોય તો સાયટિકાની નસ ક્યાંથી નીકળે છે, આ L4-5 અને S1 આ જે એરિયા છે ને સ્પાઇનનો, ત્યાંથી તમારી સાયટિકા નર્વ્સ તમારા પગમાં જાય છે. તો પગમાં જે લોકોને સાયટિકાનો પ્રોબ્લેમ હોય એને લંબર સેક્રમ રિજન સાથે તમારા બંને પગના પોઈન્ટ પણ લેવાના હોય છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ, સ્પાઇનના પોઈન્ટ માટે આપણે જ્યારે ટ્રીટમેન્ટ બતાવીએ છીએ ત્યારે હું લખતી હોઉં છું કે સ્પાઇનના પોઈન્ટ ઉપર મસાજ કરીને વટાણા લગાવો. તો આપણે અહીંયા સ્પાઇનના પોઈન્ટ ઉપર અહીંયા મસાજ કરવાનું છે. બધા પણ સાથે કરો એટલે તમને ખબર પડશે કે તમારી કમર કેટલી મજબૂત છે. જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકોને તો દુખશે જ પોઈન્ટ, જે લોકોને તકલીફ નથી અને છતાં દુખે છે તો સમજવાનું કે નજીકના ભવિષ્યમાં કમરમાં તકલીફ આવી શકે છે. કારણ કે આપણી આ થેરાપી ડાયગ્નોસિસ તરીકે પણ કામ કરે છે. ડાયગ્નોસિસમાં શું થાય છે કે તમે જે પણ ટ્રીટમેન્ટ, જે પણ પોઈન્ટ ઉપર પ્રેશર આપો છો, જો ત્યાં દુખાવો મળે છે એનો અર્થ એમ કે ત્યાંની એનર્જી ગરબડ છે. તો હવે એના માટે આપણે શું કરીશું, વટાણા લઈશું. સ્પાઇન આપણા મણકા હોય છે, કેવા હોય છે, આપણે મણકા એટલે ગોળ. તો એની માટે આપણી પાસે કયા સીડ્સ છે, વટાણા. તો એક પેપર ટેપ પર વટાણા લેવાના છે. વટાણા સૂકા કઠોળના આપણે લઈએ છીએ અને એ આવી રીતે એક લાઈનમાં ગોઠવીશું પેપર ટેપ પર. અને એ આપણે મસાજ કરી અહીંયા આપણા સ્પાઇનના પોઈન્ટ ઉપર લગાવવાના છે. તો આ શું થયું, આ તમારી સ્પાઇનની ટ્રીટમેન્ટ થઈ. કમરની ટ્રીટમેન્ટ, કમરના દુખાવા માટે અથવા તો પછી તમારે સાયટિકાની તકલીફ હોય તો એ બધા માટે આવી રીતે તમે અહીંયા વટાણાની પટ્ટી લગાવી શકો છો તમારા કમરના દુખાવા માટે. તો આ રીતે તમે અહીંયા આગળ ટ્રીટમેન્ટ છે કમરની. હવે કમરની સાથે સાથે તમારા પડખા પણ દુખતા હોય. ઘણીવાર કમર તો એટલે સ્પાઇનના મણકામાં તકલીફ હોય પણ સાથે સાથે
તમારા એ પણ દુખતા હોય. એનેસ્થેસિયા લંબર 4-5 માં હોય છે, એટલે લંબર 4-5 માં દુખાવો થતો હોય છે. તો એવે સમયે આપણે શું કરીશું, એક કાળી મિર્ચ અથવા તો બ્લેક પેપર લગાવી શકીએ અહીંયા, અથવા વટાણાની લાઈન લગાવી શકીએ, અને બાજુમાં એક એક આવી રીતે તમે મગની લાઈન પણ લગાવી શકો છો. એટલે કે ટૂંકમાં આજુબાજુના જ્યારે પડખા દુખતા હોય ત્યારે એ કરી શકો છો. આમાં મેગ્નેટ્સ પણ લખેલા છે, મેગ્નેટ પણ તમે યુઝ કરી શકો છો. મેગ્નેટ અને એક એક્યુપ્રેશરની રિંગ જે આવે છે, રિંગ મસાજ આવી આવે છે. હવે આ જે રિંગ છે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તમને બતાવું. આ જે રિંગ છે એ રિંગ પહેરી નથી રાખવાની, આવી રીતે અંદર બહાર ઓનલાઈન અવેલેબલ છે. તમે આવી રીતે બધી જ આંગળીઓમાં, આ મલ્ટીટાસ્કિંગ છે, બધા કોઈ પણ શરીરની કોઈ પણ તકલીફોમાં તમારા હાથમાં તમારા બોડીના પોઈન્ટ્સ આવેલા છે, સાથે સાથે તમારા જોઈન્ટ્સના પોઈન્ટ આવેલા છે, સાથે સાથે તમારા આયુર્વેદિક એક્યુપ્રેશર મુજબ તમારા બોડી ઓર્ગન્સ પ્લસ મેરેડિયનના પોઈન્ટ્સ. જેમ કે આ મેં હમણાં જ બતાવ્યું કે તમારી મેરેડિયન્સ તમારા શરીરમાં જે ઉર્જા પ્રવાહ છે તમારા આખા શરીરમાંથી વહે છે. તો એ હવે દાખલા તરીકે હાથમાંથી જે મેરેડિયન્સ બધી પસાર થાય છે, તો આ તમારી જે હાથની ફિંગર છે એ બધી ફિંગરમાં તમને મેરેડિયન મળે છે. તો તમે જ્યારે રિંગથી મસાજ કરો છો ત્યારે મેરેડિયન પણ એક્ટિવેટ થાય છે અને તમારા શરીરમાં એનર્જી બેલેન્સ રહે છે. આ જે હમણાં મેં બતાવ્યું હતું લોઅર બેક એક માટે, તો આ જે અહીંયા રાઈટ હેન્ડમાં રિસ્ટ જોઈન્ટ ઉપર આખી નીચેની કમરમાં દુખાવો થતો હોય તો આપણે અહીંયા, અને પૂરી છેક ઉપરથી લઈને નીચે સુધી આખી સ્પાઇનમાં પ્રોબ્લેમ હોય તો આખા કાંડામાં પણ તમે મેથી પટ્ટી, આ વટાણા પટ્ટી લગાવી શકો છો. પછી કલર અને નંબર થેરાપી પણ આવે છે. કેટલાક લોકો ઉંમર વાઇઝ તમારી સ્પાઇન આગળ ઝૂકે છે, આગળ ઝૂકી જતા હોય છે, ઘણાને પાછળથી કર્વેચર, લોર્ડોસિસ, સ્કોલિયોસિસ થતું હોય છે. તો એવે સમયે કલર થેરાપીમાં તમે અહીંયા સ્પાઇનના પોઈન્ટ ઉપર જે આપણે સર્વાઇકલ, થોરાસિક અને આ લોઅર બેક, ત્યાં તમે ક્યાં તો રેડ કલર કરો, રેડ કલર જે મેં બતાવ્યો નોન ટોક્સિક સ્કેચ પેનથી, અથવા તો પછી નંબર થેરાપી મુજબ ગ્રીન કલરથી બ્રેકેટમાં +17. હમણાં જ એક બેને આપણને હમણાં આગળ ઉર્વશી બેને ફીડબેક આપ્યો હતો કે -46 + 42 નું રિઝલ્ટ બહુ સારું છે, બરોબર. તો એ -46 + 42 એ શું છે, આ કલર થેરાપી છે, હમણાં આગળ જ બતાવું છું. તો આ જે સ્પાઇન જે લોકોની બેન્ડ થતી હોય, કમર ઝૂકી જતી હોય અથવા તો ડિફોર્મ થતી હોય, એના માટે છે +17 ગ્રીન કલરથી લખવાનો છે, અને +18 કલર છે એ તમારી સ્પાઇનના પોઈન્ટ ઉપર રેડ કલરથી લખવાનો છે, જે ગવર્નિંગ વેસલ્સ તમારી જે છે એના પર એ મેરિડિયન્સ છે ગવર્નિંગ વેસલ્સ. એ પછી કાનમાં જે આપણે મેં કીધું પહેલાના વખતમાં કાન વિંધાવાનો રિવાજ હતો, કારણ કે કાન વિંધાવે એક જાતનું એક્યુપંક્ચર હતું, તમારી કમર ના દુખે. તો આ જે પોર્શન છે એ તમારું તમે જોઈ શકો છો તમારી સ્પાઇનનો છે, સર્વાઇકલ, થોરાસિક, લંબર અને અહીંયા ટેલબોન છે. આ આખો તમારો સ્પાઇનનો છે. બીજા એક જેમ અલગ અલગ રિફ્લેક્સોલોજી અને સૂચક મુજબ જેમ હાથમાં અલગ પોઈન્ટ છે, એમ અલગ અલગ થેરાપી મુજબ અલગ અલગ પોઈન્ટ્સ આવેલા છે. તો કેટલાકમાં આખી સ્પાઇન અહીંથી અહીં આવેલી છે અને કેટલાકમાં આખી સ્પાઇન અહીંથી અહીં આવેલી છે. પણ આપણે શું કરવાનું છે, આપણે આખા કાન ઉપર મસાજ કરી લઈએ છીએ. આપણે આખા કાન ઉપર મસાજ કરી દઈશું તો શું થશે કે આ જે પોઈન્ટ છે પ્રેસ થશે અને તમારી બેક પેઇન તમને નહીં થાય, બરોબર. હવે જે લોકોને સ્લીપ ડિસ્ક છે, ગાદી ખસી ગઈ છે, એ લોકોને ગ્રીન કલરમાં +17 -21 એ લખવાનું છે. આપણે પેલામાં શું જોયું હતું કે જે લોકોની બેન્ડ થતી હતી એને +18 રેડ કલરથી લખવાનો હતો, આમાં -21 લખવાનું છે સ્પાઇનના પોઈન્ટ ઉપર. તો આ બી તમે એપ્લાય કરી શકો જે લોકોને સ્લીપ ડિસ્ક અથવા તો ગાદી ખસી ગઈ હોય. તો સર્વાઇકલમાં ખસી ગઈ હોય તો તમે સર્વાઇકલના પોઈન્ટ ઉપર આ રીતે કરી શકો છો, બરોબર. હવે આ જે -46 + 42 કીધું હતું એ તમે એમાં વાંચી શકો છો. શરીર કે કિસી ભી હિસ્સે મેં દર્દ, શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો હોય તો જે ભાગમાં દુખાવો છે એ ભાગ ઉપર જ ડાયરેક્ટ આવી રીતે બે બ્રેકેટ બનાવવાના છે એરો વાળા, એની વચ્ચે રેડ કલરથી -46 + 42 લખવાનું છે. દાખલા તરીકે શોલ્ડરમાં દુખાવો હોય તો તમે આવી રીતે શોલ્ડરના પોઈન્ટ પર લખી શકો છો, બેકમાં દુખાવો થતો હોય તો તમે ત્યાં પણ આ વસ્તુ લખી શકો છો. એટલે આ પણ બહુ જ ઇફેક્ટિવ છે. જે તમે સાંભળ્યું, ઢીંચણનો દુખાવો હોય તો ઢીંચણ પર લખી શકો, શોલ્ડરના દુખાવા માટે શોલ્ડર પર લખી શકો, બેક દુખતી હોય તો બેક.
જે હમણાં મેં તમને વટાણાની પટ્ટી લગાવીને બતાવી એ આ વટાણાની પટ્ટી છે, એ કમરના દુખાવા માટે સુજોગના હેન્ડ કોરસ્પોન્ડન્સ પોઈન્ટ ઉપર. કલર્સમાં ઘણા બધા કોન્સેપ્ટ છે. સુજોગ પ્રમાણે કલર ટ્રીટમેન્ટ જુદી થાય છે, આ ચક્ર પ્રમાણે કલર ટ્રીટમેન્ટ જુદી થાય છે, આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે કલર ટ્રીટમેન્ટ જુદી થાય છે. આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે પોઈન્ટના લોકેશન પણ અલગ છે. જેમ કે મેં કીધું કે અહીંયા એક સ્પાઇનનો છે અને અહીંયા બ્રેનનો છે, પણ આપણી લેફ્ટ હેન્ડની રિંગ ફિંગર જે છે આપણી આખી સ્પાઇનને રિપ્રેઝન્ટ કરે છે. તો હવે લેફ્ટ હેન્ડની રિંગ ફિંગરમાં ફર્સ્ટ જોઈન્ટ છે એ શું છે? સર્વાઇકલ અથવા તો અપર બેક. વચ્ચેનો જોઈન્ટ છે મિડલ બેક છે, મિડ બેક છે, અને નીચેનો છે લંબોસેક્રલ અથવા તો લોઅર બેક પેઇન. તો હવે કેટલાક લોકોને ફક્ત લોઅર બેક પેઇન છે, ગાદી ખસી ગઈ છે ત્યાં આગળ, મણકામાં જગ્યા થઈ ગઈ છે, તો એના માટે આ કલર ટ્રીટમેન્ટ છે. એમાં 3 કલર બતાવ્યા છે, વાયોલેટ, સ્કાય બ્લુ અને રેડ. તો આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે દરેકે દરેક તત્વના અલગ અલગ કલર છે. તો વાયોલેટ કલર આકાશ તત્વનો છે કે જે જગ્યાનું નિર્માણ કરે છે. ગાદી ખસીને બહાર આવી ગઈ હોય તો આપણે એને પાછી નાખવા માટે જગ્યા ક્રિએટ કરવી પડે ને, તો એના માટે આપણે આકાશ તત્વ એડ કર્યું છે. સ્કાય બ્લુ કલર છે એ ત્યાં આગળ સર્ક્યુલેશન અથવા તો વાયુ ઘટાડે છે, મુવમેન્ટ. ગાદી ક્યારે ખસે કે જ્યાં વાયુનું કામ શું છે? મુવમેન્ટનું. જ્યાં વાયુ વધી જાય ત્યાં મુવમેન્ટ પણ વધી જાય, અને મુવમેન્ટ વધી જાય એટલે ત્યાં આવી ડિસહાર્મોની થતી હોય છે. તો એના માટે આપણે વાયુ ઘટાડ્યો છે, અને રેડ કલર ડાયરેક્શન અથવા તો દિશાનો કલર છે એટલે એને પ્રોપર દિશા આપી છે. તો આ રીતે તમારી ખસી ગયેલી ગાદી હોય એને પોતાની જગ્યાએ પાછી લાવવા માટે ખાસ આવી રીતે 3 કલર છે વાયોલેટ. તો લોઅર બેક પેઇનમાં લાભ થશે, પ્લસ તમારે જે પણ તકલીફ થશે એ દૂર થશે. બીજું એક આપણે જોયું હતું સાયટિકાની વાત કરી હતી. તો આ સાયટિકા મેં કીધું લંબર અને સેક્રમમાંથી નીકળતી આપણા શરીરની મોટી એક નસ છે. તો એ એની જુદી જુદી બ્રાન્ચીસ છે, પગમાં જતી હોય છે. તો એ જે જગ્યાએ ત્યાં કમરમાં કંઈક તકલીફ થાય તો એ જે જગ્યાએથી પસાર થતી હોય ત્યાં બધે જ દુખાવો થાય. શરૂઆતમાં તમને આ ભાગમાં દુખાવો થાય, પછી ધીરે ધીરે દુખાવો તમારા આગળ જતો તમારા થાઈસ હિપમાં દુખે, પછી ધીરે ધીરે ક્યાં તો બહાર ટચલી આંગળી પાછળ જાય અથવા તો પાછળની સાઈડથી જાય. આવી રીતે તમને દુખાવો તમારા શરીરમાં આગળ પગમાં વધે. તો એના માટે આપણી પાસે શું ટ્રીટમેન્ટ છે? આપણે મેં કીધું કે આ બંને છે શું છે? તમારા બંને પગ છે. હવે જે બાજુમાં તકલીફ હોય, ડાબા બાજુમાં તકલીફ હોય તો ડાબા હાથની મિડલ ફિંગર લેવાની, જમણી બાજુ તકલીફ હોય તો જમણી બાજુ મિડલ ફિંગર લેવાની. હવે એક ટ્રીટમેન્ટ છે એમાં ઓરેન્જ કલર. હવે જ્યારે આમાં બતાવે છે ઓરેન્જ કલર, તો ઓરેન્જ કલર આપણે કેવી રીતે કરીએ છીએ? આવી રીતે આખો કલર રાઉન્ડ કરી દેવાનો છે, આગળ અને પાછળ જે જોઈન્ટ છે એની ઉપર. આ જે છે એ જે પણ સાઈડના તકલીફ હોય એમાં મિડલ ફિંગરમાં કરવાનું છે. પણ મને તકલીફ નથી એટલે મેં ખાલી આજે આપણે રિંગ ફિંગર બતાવી સ્પાઇનના પોઈન્ટ એમાં કર્યું છે, પણ ખરેખર કરવાનું છે આપણે જે બાજુ મિડલ ફિંગરમાં આ રીતે. હા, તમે મેથી પટ્ટી લગાવી શકો. જો મેથી પટ્ટી 3 જોઈન્ટમાં લગાવી હોય તો આપણે શું કરીશું? એક મેથી પટ્ટી બનાવીશું. મેથી પટ્ટી આ રીતે પતલી, જે રીતે આવી રીતે પતલી પણ તમે બનાવી શકો છો. હવે એ આપણે શું કરીશું? દાખલા તરીકે કોઈને લેફ્ટ સાઈડમાં છે તો એક જો સાઈડમાંથી જતી હોય તો આપણે શું કરીશું? આખી મેથીની પટ્ટી આવી રીતે સાઈડમાં લગાડી દઈશું, એની સાઈડમાં સ્મોલ ફિંગર સાઈડ આવી રીતે સાઈડમાં લગાડીએ છીએ. પરંતુ આ રીતે તમે 3 જોઈન્ટ ઉપર પણ લગાડી શકો પાછળથી જતી હોય તો. તો આ રીતે તમે 3 જોઈન્ટ ઉપર પણ મેથી પટ્ટી લગાડી શકો છો. તો અહીંયા સાયટિકા માટે તમે લંબોસેક્રલ પર વટાણા લગાડો, સાથે સાથે મિડલ ફિંગર પર મેથી પટ્ટી લગાડો. કલર થેરાપીમાં જે પણ સાઈડમાં તકલીફ હોય એમાં મિડલ ફિંગરના નખની નીચે આવી રીતે તમે 2 રેડ ડોટ પણ કરી શકો છો. આ બધી ટ્રીટમેન્ટ તમે અલગ અલગ કરી શકો અથવા એક સાથે પણ કરી શકો છો. આખી સ્પાઇનમાં પ્રોબ્લેમ છે ઉપરથી નીચે, તો તમે એના માટે આ પણ કલર થેરાપી કરી શકો છો. જે લોકો ઇન્સેક્ટ સિસ્ટમ જાણે છે કે આપણી આખી આંગળીમાં આપણું શરીર આવેલું છે, તો આપણું શરીરની ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ, તો આ આપણી આખી સ્પાઇન થઈ. તેમાં તમે જોઈ શકો છો કે રાઈટ હેન્ડમાં અહીંયા વાયોલેટ લાઈન છે, અહીંયા યલો લાઈન છે, વાયોલેટ અને યલો. લેફ્ટ હેન્ડમાં ફર્સ્ટ અને એટલે કે ઇન્ડેક્સ ફિંગર અને સ્મોલ ફિંગરમાં સ્કાય બ્લુ છે અને વચ્ચે અહીંયા રેડ લાઈન છે. તો આ રીતે તમે ખાસ ઉપરથી નીચે રેડ લાઈન કરવાની છે.
પગની ફિંગરમાં. આ પણ બેક પેઇન માટે બહુ જ ઇફેક્ટિવ કલર થેરાપી છે. સર્વાઇકલની જ ફક્ત તકલીફ હોય તો એકલા સર્વાઇકલ માટે તમે અહીંયા પાછળ ફર્સ્ટ જોઈન્ટ પર કોઈકની ડોક રહી ગઈ છે, ડોકું હલતું નથી, તો રાઈટ હેન્ડની સ્મોલ ફિંગરમાં જસ્ટ તમે વાયોલેટ કલર કરો તો તમે જોશો કે થોડી જ વારમાં જે ડોક સ્ટીફ થઈ ગઈ છે એ રિલીઝ થઈ જશે. આ રીતે તમે કલર થેરાપીનો યુઝ પણ કરી શકો છો ટ્રીટમેન્ટ માટે. આખા પગનો દુખાવો હોય, બંને પગ દુખતા હોય ફૂલ, તો એવા સમય શું કરીશું, આ બંને ભાગમાં જ્યાં મેં તમને મેથી પટ્ટી લગાડવાની કીધી ત્યાં તમે બંને બાજુ સાઈડમાં આ રીતે રેડ કલર કરી શકો છો. ઘણા બધા લોકો તમે જોશો, મારા અમુક ફોર્મોમાં બહેનો અડતો કરે છે પગમાં, આખી બધી જ ફિંગર્સ પર, તો તમે એ પણ બહુ જ લાભદાયી છે. અડતો જે કરે છે રેડ કલર થી, કે આપણી પગમાં ઘણી બધી ટિશ્યુ મેરિડિયન્સ આવેલી છે, ફાઇબ્રોઇડ્સની, ફેટની, એનાથી લાભ થાય છે. તો આ રીતે પગના દુખાવા માટે જે લોકોને બહુ જ પગ દુખતા હોય તો સાઈડમાં તમે આ રીતે રેડ કલર કરી શકો છો. તો આ જે ટ્રીટમેન્ટ કરી આપણે કમરના દુખાવા, પગના દુખાવા અને સાથે સાથે તમારી સાયટિકાની થઈ ટ્રીટમેન્ટ, બરોબર. હવે આપણે જોઈએ છે ઢીચણના દુખાવામાં પણ મેં એ જ કીધું તમને. ઢીચણના દુખાવામાં જે લોકોને ઢીચણમાં તકલીફ છે તો આ જે છે આ જે તમારું શરીર છે, તો આ બે જે કીધું, આ બે તમારું, તો આ વચ્ચેના બે મિડલ જોઈન્ટ છે તમારા ઢીચણ થયા, તો ત્યાં તમે મસાજ કરી શકો છો, ત્યાં તમે મેથી પટ્ટી લગાવી શકો છો. ત્યાં તમે આવી રીતે આગળ પાછળ બંને બાજુ દુખતું હોય તો આખા ભાગમાં કવર થાય મેથી, એવી રીતે તમે મેથી પટ્ટી લગાવી શકો છો ઢીચણના દુખાવા માટે, બરાબર. ઢીચણના દુખાવા માટે કલર્સમાં જે લોકોને ઘસારો છે એ લોકો લાલ કલર કરી શકે છે, જે લોકોને લિગામેન્ટ ટેર છે એ લોકો પણ લાલ કલર કરી શકે છે, બરાબર. તો અને જે હમણાં કીધું કે પાણી ભરાઈ ગયું છે, તો પાણી ભરાઈ ગયું હોય તો એના માટે આપણે ડાર્ક બ્લુ કલર બતાવ્યો છે. સિમ્પલ અંદર ઇન્ફ્લેમેશન છે, બળતરા છે, સોજો છે, લાલાશ છે, તો તમે ઉપર બ્લેક કલર કરી શકો છો. બ્લેક કલર કોમન છે કોઈ પણ ડિસીઝ માટે. દાખલા તરીકે કોઈને ચિકનગુનિયા છે, યુરિક એસિડ છે, ગાઉટ છે, તે બધા માટે તમે આ તમારા જેટલા જોઈન્ટ છે ત્યાં એક તો સૌથી પહેલા તો તમે રિંગ મસાજ કરો. તમારી પાસે આ દોરીનો પ્રયોગ છે, આ રીતે તમે કોઈ પણ પતલું દોરી કે નાડું છે આવી રીતે વીંટી અને તરત છોડી નાખો છો, બરાબર. હવે સામાન્ય રીતે આપણા એક હાથમાં આપણું આખું શરીર છે, બીજા હાથમાં પણ આખું શરીર છે, તો જે બાજુમાં તકલીફ હોય એ બાજુમાં ટ્રીટમેન્ટ કરીશું. પણ બંને, દાખલા તરીકે બંને પગમાં તકલીફ છે તો આપણે બંને હાથમાં એક સાથે પણ કરી શકીએ છીએ, બરાબર. જે લોકોને જોઈન્ટ પેઇન છે, ચિકનગુનિયા છે, એ લોકો આ દોરી કરે, રિંગ મસાજ હોય તો રિંગ કરે, અને આ બધા જ જોઈન્ટ ઉપર બ્લેક કલરથી રિંગ કરી દે. બ્લેક કલરથી રિંગ કરવાથી જે પણ સોજા આવ્યા હશે તમારા ઉતરી જશે. બ્લેક સ્કેચ પેનથી આવી રીતે આગળ પાછળ બધે તમે બ્લેક કલરથી રિંગ કરી શકો છો, બરાબર. હવે આપણે જોઈએ ડાયજેશન, કારણ કે ઘણું બધું ખાઈશું, પચાવવાનું છે. ગેસ એસિડિટીનો આ એક બહુ જ ઇફેક્ટિવ છે પોઈન્ટ. નાભીની આજુબાજુ ગ્રીન કલર, આપણે ખબર છે નાના બાળકોને પેટમાં દુખતું હોય અથવા તો ચૂંક આવતી હોય અને રડતા હોય તો આપણે નાભીની આજુબાજુ હિંગ ભરીએ છીએ, હિંગનો લેપ કરીએ છીએ. તો આ વસ્તુ કલર થેરાપીમાં પણ ઇફેક્ટિવ છે. તમે આજુબાજુ ગ્રીન કલર કરી દેશો તાત્કાલિક. આમાં બહુ જ ઇફેક્ટિવ ફીડબેક આવેલા છે, એકદમ સરસ રિઝલ્ટ મળેલું છે આનું, બરાબર. બીજું એસિડિટીનો એક બીજો બી ઇફેક્ટિવ છે કે તમારા જે હાથમાં જે આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે તમારો સ્ટમક જોઈન્ટ અહીંયા આવેલો છે, તો આ જે છે અહીંયા આગળ તમે મસાજ કરી અને વાયોલેટ અને બ્લેક કલર ની રિંગ કરી દો, અથવા વાયોલેટ ને ગ્રીન કલર પણ કરી દો. આ ડાર્ક ગ્રીન કલર કરેલો છે, બરોબર. તો વાયોલેટ અને ડાર્ક રિંગ, એસિડિટી માટે વાયોલેટ અને ડાર્ક ગ્રીન રિંગ આખી રિંગ કરવાની છે. અને આમાં કોઈ પણ કલર ઉપર નીચે હોય તો ચાલે,
એવું જરૂરી નથી કે ગ્રીન કલર ઉપર કર્યો છે તો ગ્રીન કલર ઉપર જ કરવાનો, વાયોલેટ કલર નીચે કરવાનો. તમે આગળ પાછળ કોઈ પણ કલર કરી શકો છો. તો આ ફક્ત જમણા હાથમાં જ કરવાનો છે. આ રાઈટ હેન્ડ રિંગ ફિંગર નો ફર્સ્ટ જોઈન્ટ કે જે સ્ટમક નો જોઈન્ટ છે ત્યાં આગળ. આવી રીતે વાયોલેટ અને ગ્રીન કલર એસિડિટી માટે. બીજું તમારી પાસે કલર નથી તો તમે શું કરો, પ્રેશર. તો પ્રેશર દાખલા તરીકે ટ્રાવેલિંગ સિકનેસ છે, ઉબકા ઉલટી આવે છે, પહાડ પર ગયા છો, અથવા તો કોઈ પણ બીજા કારણસર પણ નોઝિયા અથવા તો ઉબકા જેવું લાગે છે, તો એવે સમયે પગમાં જે તમારો પેલો જે ખાડો છે એ ખાડા અને એની ઉપરના ભાગમાં તમે 1 થી 3 મિનિટ સુધી મસાજ કરો, અથવા તો જ્યાં સુધી તમારી ફિલિંગ બેસી ના જાય ત્યાં સુધી આ રીતે એ પગના તળિયે મસાજ કરશો તો તરત તમને જે નોઝિયામાં કે વોમિટિંગ છે એમાં તમને ફાયદો થશે. આ જે છે સૂચક પ્રમાણે લીવરનો પોઈન્ટ છે. એસિડિટી માટે લીવરના પોઈન્ટ ઉપર ગ્રીન કલર. આ ડાબા હાથમાં છે, લેફ્ટ હેન્ડમાં. લેફ્ટ હેન્ડના પોઈન્ટ ઉપર ગ્રીન કલર. બરોબર. હેડકી માટે અહીંયા આ જે ડાયાફાર્મનો પોઈન્ટ છે એની પર તમારે મસાજ કરવાની છે. આ ડાયાફાર્મનો પોઈન્ટ છે ત્યાં આપણે મસાજ કરીશું. તો આ જે છે તમારો એસિડિટી માટેનો પોઈન્ટ છે. બીજો એક છે ગ્રીન કલર અહીંયા પણ. બરોબર. અહીંયા વચ્ચોવચ્ચ આપણે જે છે ત્યાં આગળ ગ્રીન કલર કરેલો છે કલર થેરાપીમાં. ત્યાં પણ તમે ગ્રીન કલર કરી શકો છો. લીવરના પોઈન્ટ પર કરી શકો છો, સાથે પણ કરી શકો છો. ઓરિક્યુલર કાનમાં, ઘણીવાર કાનમાં તો રિઝલ્ટ તમને ઘણીવાર નહીં, મોટાભાગે કાનના રિઝલ્ટ ફાસ્ટ હોય છે, કારણ કે કાન તમારા બ્રેનની નજીક છે. તો આ જે કાન છે તમારું, આ જે કાનનો ઉપસેલો ભાગ છે, આ જે પોઈન્ટ્સ બતાવ્યા છે આખી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, માઉથ ટુ એનસ. તો આ પોઈન્ટ છે સ્ટમકનો. ત્યાં તમે અહીંયા પણ ગ્રીન કલર કરી શકો છો કાનના પોઈન્ટ પર, જ્યાં મેં રેડ કલર કર્યો છે. તો એસિડિટી માટે તમે અહીંયા સ્ટમકના પોઈન્ટ ઉપર અથવા તો આ ભાગમાં મસાજ, ખાલી તમે એ ભાગમાં જોરથી મસાજ કરશો તો પણ તમને ત્યાં આગળ રિલીફ થવાનું ચાલુ થશે. જે આખા ડોટેડ એરિયા છે ત્યાં આગળ. ગેસ, એસિડિટી, પેટની ગડબડ, ડાયરિયા નું મોટા ભાગનું કારણ શું છે? તમારી નાભી ઇમ્બેલેન્સ થઈ હોય ત્યારે. નાભી અથવા તો પિચોટી. તો નાભી અથવા પિચોટી ચેક કરવા માટે કેવી રીતે, નાભી અથવા પિચોટી કેવી રીતે કરવું એનો વિડીયો તો મેં ગ્રુપમાં ઓલરેડી મૂકેલો છે. હવે જે લોકો નવા છે, જે લોકો ગ્રુપમાં નથી, એ લોકો માટે હું ચેટ બોક્સમાં ગ્રુપની લિંક મૂકું છું કે જેથી કરીને લોકો જોડાઈ જાય. આ તમે બધા પોતાની નાભી ચેક કરો કે તમારું જે અર્ધચંદ્ર છે બરોબર થવું જોઈએ, સાથે બંને સ્મોલ ફિંગરની બધી એક લાઈન તમારી થવી જોઈએ. તમારા જે ચેટ બોક્સમાં એક લિંક આવેલી છે એની પર તમે ક્લિક કરશો એટલે તમે જોડાઈ જશો. તો હવે જ્યારે તમારે નાભી ઇમ્બેલેન્સ થાય છે ત્યારે શું થાય છે? નાભી ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આ જે લાઈન છે, પછી તમે જોશો ને તો આ જે તમારી આ બંને એક આંગળી નાની કે એક આંગળી ઊંચી અથવા તો નીચી હશે. તો તમારો નાભીનો પોઈન્ટ અહીં આવેલો છે બંને હાથમાં. ત્યાં તમે મસાજ કરો, પ્રેશર આપો અને પછી ચેક કરો. તો હવે ત્યારે તમે જોઈ શકશો કે તમારી બધી જ આંગળી આવી રીતે લાઈન છે એમાં આવી ગઈ હશે. એ એક સિમ્પલ ટ્રીટમેન્ટ છે તમારા નાભીને સેટ કરવાની. નાભી સેટ કરવાથી ઘણી બધી તકલીફો થતી હોય છે, એકલા પેટમાં નહીં, એ સિવાય પણ શરીરમાં બીજી તકલીફ થતી હોય છે કે જે આગળ તમે નેક્સ્ટ આપણે ક્લાસીસમાં એ સમજીશું કે નાભી એક સ્પેશિયલ સેશન રાખીશું નાભીનો, કે નાભી તરફથી શું પ્રોબ્લેમ થાય છે એ. બરોબર.
હા, આપણે હમણાં ક્વેરીઝ બધાની લઈએ છીએ, પણ એ પહેલા આપણે હજી અગત્યનું છે કફ અને કોલ્ડ. ખાસ કરીને ધુમાડો, ફટાકડા ફૂટે અને ડબલ સિઝન, એના કારણે શું થતું હોય છે, ફેફસામાં તકલીફ થતી હોય છે. તો એક તો સૌથી પહેલા તો તમે જોઈ શકો છો પગમાં. તો પગમાં જો આ પૂછેલો જે ભાગ છે ત્યાં તમારા ફેફસા અને હૃદય આવેલું છે. એટલે જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એમને પણ રૂટીનમાં પણ કંઈ પણ શારીરિક તકલીફ ઉંમરને લીધે અથવા તો વાતાવરણને લીધે, અમુક ભેજવાળા વાતાવરણને કારણે તકલીફ થતી હોય, તો એવા સમયે આ ભાગ ઉપર આપણે જે પંજા ઉપર યોગમાં ચલાવતા હોય છે ને આંગળીઓની ઉપર, એ વખતે આપણો આ ઉપસેલો ભાગ દબાતો હોય છે અને દબાણને કારણે આપણા ફેફસાને એનર્જી મળે છે. તો આ ભાગમાં પ્રેશર આપવાથી આપણા ફેફસા મજબૂત થાય છે. તો ફેફસાની કોઈ પણ તકલીફ હોય ત્યારે તમે અહીંયા આગળ પ્રેશર આપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો તમારા હાથમાં આ જે ઉપસેલો જે હમણાં મેં બતાવ્યો ડાયાફ્રામ લાઈન, એની અંદર તમારા બંને ફેફસા અને હૃદય આવેલું છે. તો આ ભાગમાં મસાજ કરો. કફ કાઢવો હોય તો અહીંથી આ રીતે ઉપરની તરફ મસાજ કરો. ક્રીમ ઓઇલ લઈને મસાજ કરી શકો છો, નીલગીરીનું તેલ, વિક્સ લઈ શકો છો. નાના બાળકોને શરદી કફ હોય તો આદુના રસથી તમે મસાજ કરી શકો છો, તો જેથી કરીને કફ છૂટો પડે છે. એ સિવાય તમે અહીંયા પેપર ટેપમાં અજમાની પટ્ટી લગાવી શકો છો, અથવા તો પછી તમે રઈ લગાવી શકો છો, તુલસીના પાન લગાવી શકો છો. જે પણ તમારી તકલીફ હોય એ અનુસાર તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. પ્રેશર આપવું હોય તો પગમાં જે તળિયે છે એ સિવાય આ જે પોઈન્ટ છે ત્યાં મસાજ ધીસ પોઈન્ટ ઓન યોર થમ્બ ટુ ગેટ રીડ ઓફ નોઝલ કન્જેક્શન. નાક બંધ થઈ જતું હોય છે, તો નાક બંધ થઈ જાય તો બંને અંગૂઠામાં આ ભાગમાં પ્રેશર આપવાથી શું થશે, નાક તમારું ખુલી જશે. એ સિવાય નાકમાં તમને બીજું પણ કહું કે લવિંગ નો પ્રયોગ છે, તો હું તમને બતાવું કે આપણે જે સીટ થેરાપી દઈએ છીએ ને એમાં આ લવિંગ જે છે ને, એ લવિંગ નો શેપ કેવો છે, નાક જેવો છે. તો નાકની કોઈ પણ તકલીફ હોય તો હાથમાં છે ને નાકના પોઈન્ટ ઉપર મસાજ કરીને તમે લવિંગ લગાવશો ને તો એ બહુ ઇફેક્ટિવ છે. જો નાક બંધ થઈ ગયું હોય, ખોલવું હોય તો શું કરીશું, આ ડાયરેક્શનમાં મસાજ કરીશું અને લવિંગ કેવી રીતે લગાવી દઈશું, આવી રીતે દાંડી ઉપર રે ફૂલ નીચે રે, આ રીતે લગાવશો નાકના પોઈન્ટ ઉપર તો તરત બંધ નાક તમારું ખુલી જશે. અને નાકમાંથી પાણી પડતું હોય, છીકો આવતી હોય કે એવું કઈ તકલીફ થઈ હોય તો લવિંગ આવી રીતે આપણે ઊંધું લગાવીશું દંડી નીચે ફૂલ ઉપર. તો એનાથી શું થશે, નાક એલર્જી, શરદી, છીકોમાં પણ આ જ રીતે, પણ સાથે સાથે આ જે પોઈન્ટ બતાવ્યો છે એ કરવાના છે. કે જે લોકોને સિઝન બદલાય, તરત જ શરદી થઈ જતી હોય અથવા તો એલર્જી શરદી થતી હોય, એને તાવ આવી જતો હોય, તો એ લોકો માટે આ કલર થેરાપી છે. કે આ જે પાછળ 3 કાળા ટપકા બતાવે છે ઇમ્યુનિટી વધારવાના છે. જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય, વારંવાર માળા પડતા હોય, એને હથેળીની પાછળના ભાગમાં આવી રીતે બ્લેક કલરથી 3 ટપકા કરી દેવાના. નાના બાળકોને રેગ્યુલર કરવાના, તો જેથી કરીને શું થશે, રેગ્યુલર કરશો તો પછી એ લોકોને વારંવાર જે બીમાર પડે છે નહીં બીમાર પડે. તો આ રીતે તમે હાથની પાછળ 3 કાળા ટપકા કરી શકો છો ઇમ્યુનિટી વધારવા માટે. અહીંયા આગળ પણ તમે રેડ કલર અને આ બંને નેલ ચક્ર છે, ત્યાં નેલ ચક્રની આ પર પણ રેડ કલર કરી શકો છો. કફ ફીવર આવ્યો હોય, કફ શરદીને કારણે, એલર્જીને કારણે કફ શરદી થતી હોય તો એના માટે. આજે હમણાં જ બતાવ્યું એ બ્લેક કલર ટુ ઇન્ક્રીઝ ઇમ્યુન સિસ્ટમ, તમારી ઇમ્યુનિટી વધારવા માટે આવી રીતે 3 બ્લેક ટપકા તમે કરી શકો છો. એ સિવાય છીંકો આવતી હોય, ઉધરસ આવતી હોય તો બંને હાથની નાની આંગળી, સ્મોલ ફિંગર, અહીંયા શું લખ્યું છે, બોથ સ્મોલ ફિંગર, એસે પેલે સ્મોલ ફિંગર, પી અને કે જોઈન્ટ. પી એટલે વચ્ચેનો પિત્ત જોઈન્ટ, કે એટલે કફ જોઈન્ટ. આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે આપણા જે ફર્સ્ટ જે બધા જોઈન્ટ છે એ તમારા વાત જોઈન્ટ છે, વચ્ચેના પિત્ત જોઈન્ટ છે અને નીચેના કફ જોઈન્ટ છે. આપણા શરીરના જે પણ તકલીફો આવતી હોય છે મોટાભાગે વાત, પિત્ત કે કફ ઇમ્બેલેન્સ થવાથી આવતી હોય છે. જે લોકોને વાત રિલેટેડ પ્રોબ્લેમ હોય એ લોકો આ બધી જ ફિંગર ઉપર મસાજ કરી મેથી પટ્ટી લગાડવાની. પિત્ત રિલેટેડ પ્રોબ્લેમ હોય એ લોકો વચ્ચેના જોઈન્ટ ઉપર ટ્રીટમેન્ટ કરે, અને કફ રિલેટેડ જે લોકોને પ્રોબ્લેમ થતો હોય એ આ નીચેના. ઉપરનો જે અંગૂઠામાં 2 જોઈન્ટ છે તો ઉપરનો જોઈન્ટ છે વાત અને પિત્તનો છે અને નીચેનો કફ છે. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છે છીકો અને ઉધરસ, તો આ બંને માટે આ 2 જોઈન્ટ ઉપર મસાજ કરીને આપણે અહીંયા મેથી પટ્ટી લગાવવાની છે.
હવે કેટલાક લોકોને એકદમ સૂકી ઉધરસ, કોઈ પણ સિઝન હોય, ઉધરસ ઘણી વાર રાતે ઊંઘે ને ચડી જાય ઉધરસ, એટલે કોરી, કફ બી ના હોય, શરદી પણ ના હોય ને એને, તો એના માટે શું કરવાનું છે, યલો મસ્ટર્ડ એટલે પીળી રહી જે સરસો આવે છે ને, એ સરસોને શું કરવાની છે, એને અડધી અધકચરી વાટી દેવાની, અને અધકચરી વાટી અને એનો મધમાં લેપ કરવાનો, ને આ લમ્સના પોઈન્ટ ઉપર એને પેપર ટેપ પર કરીને લગાડી દેવા. પેલા મધમાં એ કરવાનું, પછી એની પર કોટન મૂકી અને પાટો બાંધી દેવાનો, સવારે ઉફાળા પાણીથી ધોઈ નાખવાનું. તો એ પણ બહુ ઇફેક્ટિવ છે સૂકી ખાંસી માટે. અને બીજું લસણ, એ પણ ઇફેક્ટિવ છે. આ પણ એક બીજી ટ્રીટમેન્ટ છે, એ આગળ આવશે. બીજી છે કફ અને કોલ્ડ, જે લોકોને ખાસ કફ સાથે ગળામાં દુખાવો થતો હોય છે, ગળામાં બળતરા થતી હોય છે, તો અહીંયા 2 ઓરેન્જ ડોટ કરવાના છે કફના માટે. આ નાના બાળકોમાં બહુ જ સારું છે કે જે લોકોને ગળામાં વારંવાર દુખાવો થઈ જતો હોય છે, એ લોકો ખાઈ નથી શકતા, તો એના માટે આવી રીતે 2 ઓરેન્જ ડોટ કરીએ છીએ આપણે કફ માટે અંગૂઠા પર, બરાબર. અને જે નાકનો પોઈન્ટ છે, કોરસ્પોન્ડન્સ પોઈન્ટ જે નાકનો છે, ત્યાં બ્લેક કલર કર્યો છે અંગૂઠામાં, અને બંને રાઈટમાં અહીંયા અને અહીંયા વચ્ચે ત્યાં બ્લેક કલર, અને રિંગ રાઈટ હેન્ડમાં નીચેના બંને જોઈન્ટ પર બ્લેક કલરની રિંગ, એ પણ કફ અને કોલ્ડ માટે બહુ જ સારું ઇફેક્ટિવ છે. એ સિવાય તમે કફ જે લોકોને છૂટો ના પડતો હોય, ખાસ કરીને મોટી ઉંમરના લોકો અથવા નાના બાળકો કફ કાઢી ના શકતા હોય, તો એના માટે ક્યાં તો અહીંયા આદુના રસથી મસાજ કરો, અથવા તો આદુની આવી ચિપ્સ કરીને લંગ્સના પોઈન્ટ ઉપર તમે લગાવી શકો છો. આ જે આદુની ચિપ્સ લગાવો છો, એ 2 કલાક માટે લગાવવાની, 2 કલાક પછી કાઢી નાખવાની. જો લીલી હળદર અવેલેબલ હોય તો તમે લીલી હળદર લગાવી શકો છો, લીલી હળદર ના હોય તો સૂકી હળદર અથવા તો હળદર પાવડરનો લેપ કરીને તમે અહીંયા લગાવી દો, તો પણ તરત કફ છૂટો પડી જશે. અને ડ્રાય કફ, જે લોકોને સૂકી ઉધરસ આવે છે, એને આવી રીતે લસણની ચિપ્સ કરી લેવાની છે, અને લસણની ચિપ્સ કરીને એમને લગાવવાની છે. એ સિવાય અહીંયા મસાજ, અચાનક ક્યાંય બેઠા હોય ને એકદમ ઉધરસ ચડે, સૂકી ઉધરસ, ખાસ કરીને બંધ વાતાવરણ હોય, તો તમે આ પોઈન્ટ ઉપર જસ્ટ મસાજ કરશો તો પણ તરત ઉધરસમાં તમને ફાયદો થશે. અંગૂઠાના નખ પરની આજુબાજુ બી તમે મસાજ કરશો તો પણ તમને ઉધરસમાં ફાયદો થશે. આ એક આ કલર થેરાપી છે ઇન્સેક્ટ સિસ્ટમ વાઇઝ, કે જે ડ્રાય કફ હોય એને કફ છૂટો કરીને કાઢવા માટે છે. જે લોકોને શરદી ખાંસીને કારણે તાવ આવી જાય છે, તો જે લોકોને જનરલ ફીવર આવી ગયો છે, શરદી ખાંસી કફને કારણે, એને બંને હાથમાં ઇન્ડેક્સ ફિંગર અને સ્મોલ ફિંગર, ફર્સ્ટ જોઈન્ટ પર બ્લેક કલર, વચ્ચેના જોઈન્ટ ઉપર ગ્રીન કલર, અને નીચેના જોઈન્ટ ઉપર સ્કાય બ્લુ કલર કરવાનો છે. હંમેશા સ્કાય બ્લુ કલર અને ડાર્ક બ્લુ કલર બંને અલગ હોય છે, અને બંનેની ઇફેક્ટ અલગ અલગ હોય છે. એટલે જ્યાં સ્કાય બ્લુ કલર કીધો હોય ત્યાં સ્કાય બ્લુ કલર જ કરવાનો છે, અને જ્યાં ડાર્ક બ્લુ કલર કીધો હોય ત્યાં ડાર્ક બ્લુ કલર કરવાનો છે. તો આ જે છે કફ, શરદી, ખાંસી એના માટે છે. હવે આ જે અત્યારે જે મેં લીધી છે સબ્જેક્ટ, એ ફક્ત આપણે અત્યારે 2-3 મહિના માટે જે તકલીફો થાય છે એના માટે કરેલું છે, બરોબર. હવે બીજી એક જનરલ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, સામાન્ય જે યુરિક એસિડ છે, ગાઉટ છે, ડાયાબિટીસ છે, કે કોઈ પણ તકલીફ, તો એના માટે આપણે જે બી છે, આપણે હવે નેક્સ્ટ ફ્રી સેશનમાં એ બધા સબ્જેક્ટ કવર કરીશું, જે કોમન ડિસીઝ છે એ બધાના. હવે અત્યારે જેને કંઈ પણ ક્વેરીઝ હોય, કંઈ પૂછવું હોય તો તમે હેન્ડ રેઝ કરી શકો છો. ત્યાં સુધી હું તમને ચેટમાં જે લખ્યું છે એ જોઈ લો. એલર્જી, શરદી, છીંકો માટે આ જ વસ્તુ છે, બરોબર. હેડકી માટે ડાયાફ્રામના પોઈન્ટ ઉપર મસાજ કરીશું. પાણીમાં ગાદી દબાતી હોય તો આ બંને પોઈન્ટ શેના થયા, પાણીના. 2 પગ થયા તો આ પાણીથી, તો અહીંયા મસાજ કરીને આપણે મેથીની પટ્ટી લગાવીશું. સાયટિકા, એક જ સાઈડમાં તકલીફ હોય તો એક હાથમાં, દાખલા તરીકે ડાબી બાજુ તકલીફ છે તો ડાબા હાથની મિડલ ફિંગર લઈશું, જમણી બાજુ તકલીફ છે તો જમણી બાજુ લઈશું, અને બંનેમાં તકલીફ હોય તો બંને. સાલીવા એટલે કે લાળ ના બનતી હોય તો અહીંયા CV9 નંબરનો પોઈન્ટ છે, બરોબર મિડલમાં, અહીંયા નીચે આ જે CV8 બરોબર વચ્ચે છે, અને એનાથી નીચે CV9 છે, તો ત્યાં તમે અહીંયા મસાજ કરીને ગ્રીન કલર કરી શકો છો સાલીવાના પોઈન્ટ ઉપર. ને અહીંયા માઉથનો જે પોઈન્ટ બતાવ્યો છે મોંનો, ત્યાં પણ તમે ગ્રીન કલર કરી શકો છો, બરોબર. જે લોકોને લાળ નથી બનતી એના માટે, બરોબર. ફ્રોઝન શોલ્ડર, હેર ફોલ, બરોબર.
કાજલબેન અનમ્યુટ કરીને બોલો. પણ હેરફોલ માટે કહી દઉં, અંગૂઠાના નખની આજુબાજુ બ્લેક કલર કરવાનો છે તમારા બંને હાથમાં. હેરફોલ માટે, હેર ગ્રોથ માટે, ડેન્ડ્રફ માટે, એલોપેશિયા માટે, બધા માટે. આગળ પાછળ બેઉ બેન? આગળ પાછળ નખની બોર્ડર છે, ઉપર નીચે. અચ્છા, ખાલી નખની પાછળની સાઈડે જ બંને બાજુ? હા, બંને બાજુ ત્યાં આગળ. બેન તમે જે કહ્યું જે ગળામાં દુખાવો હોય અને કાકડા થયા હોય તો આ ભાગમાં અહીંયા બે જગ્યાએ ગ્રીન ડોટ કરવાના. ઓરેન્જ છે. હા સોરી, હા ઓરેન્જ છે, પણ ઓરેન્જ બોલું છું, ગ્રીન. અહીંયા બે જગ્યાએ કરવાના. હા, ઇવન તમે અહીંયા મસાજની મેથી પટ્ટી પણ લગાવી શકો છો. એટલે એક સ્ટુડન્ટ છે, એમને કાકડા આજે જ મને એમને જણાવ્યું કે મને દર મહિને એને કાકડા થઈ જાય છે. છોકરો છે 20-22 વર્ષનો, એને દર મહિને કાકડા થાય છે અને ગળામાં દુખે છે, પાણી નહીં પીવાતું. ટોન્સિલ નો પોઈન્ટ કાનની બૂટના છેડે અહીંયા આ જે છે ટોન્સિલ્સ નો પોઈન્ટ છે. આ બેસ્ટ છે. અહીંયા એ પણ તમે એને દબાવડાવો ટોન્સિલ્સ માટે. અને અહીંયા ઓરેન્જ કલર એ 6 થી 8 કલાક જે આપણી રીત છે એ 6 થી 8 કલાક રાખે. અને ઇમ્યુનિટી ના પોઈન્ટ કરાવડાવો. અચ્છા, આ રિંગ ફિંગર અને વચલી જ્યાં આપણે કમરના દુખાવા માટે વટાણા લગાવીએ છીએ ત્યાં 1, 2 ને 3 નીચે સુધી. અને બીજો એ છે પ્રશ્ન કે એક બેન છે આપણી જોડે, એ 65-60 ની ઉપરના છે થોડા, અને વેટ લોસ બી એમને કરવું છે. એમને ઘૂંટણના દુખાવા, એમને એક્સરસાઇઝ એમની જાતે કંઈક મોબાઈલમાં જોઈને ને અમુક દિવસે એવું કરે છે. એમને હવે ચલાતું એમની જાતે એમને વેટ લોસ કરવું છે, તો એમની જાતે મગજમાં આવે ને તો વધારે 20 થી 25-50 પોતાની કેપેસિટી વગર બધું કરી લે છે. હવે એમને ચલાતું પણ નથી. હવે એની માટે મારે તમે જે મેથી પટ્ટી કીધી હતી તો આગળ પણ લગાવું અને પાછળ પણ લગાવું કે તો એ ચાલી શકે? બધી જ આખી રિંગ જ કરી દેવાની છે. અને એક બીજી ટિપ્સ તમને આપી દઉં કે કોઈ પણ પ્રોબ્લેમ હોય બોડીને ડિટોક્સ કરવા માટે, એક તો લીવરના પોઈન્ટ બતાવે અને કિડનીના પોઈન્ટ ઉપર રાજમા. આપણે આ જે રાજમા આવે છે ખાતી વખતે આ જે કરીએ છીએ એ બંને રાજમા, અહીંયા આપણી વચ્ચે જે સ્પાઇન છે એની આજુબાજુ કિડની આવેલી છે, તે તમે કિડનીના પોઈન્ટ ઉપર રાજમા 1 અઠવાડિયા સુધી તમે લગાવો રેગ્યુલર. એનો વિડીયો છે યુટ્યુબ પર, એ તમે જોઈને તો તમે જોશો કે કેટલું તમને તરત ઘણો બધો લાભ થશે. બંને બાજુ રાજમા, તમારું બોડી ડિટોક્સ થશે. તમારા જે બી ટોક્સિન શરીરમાં ગયા હશે એ બધા ટોક્સિન્સ નીકળી જશે. તો મેમ હવે અત્યારે મારે છે ને એમની ઘરે મારે જવું પડશે, તો કલર થેરેપી શું કરી શકીએ એમાં ઘૂંટણના દુખાવા માટે? કે જેમને રિપ્લાય આપો છો, ગ્રુપમાં રિપ્લાય આપી દો. બરોબર, ચલો હવે નેક્સ્ટ શ્રુતિબેન. અનમ્યુટ કરો. અનમ્યુટ કરો. સંભળાય છે હવે? મારો 6 વર્ષનો બાબો છે, એને કાકડાની પ્રોબ્લેમ છે. ડોક્ટર એમ કે છે કે એને કાકડાનું ઓપરેશન કરાવવું પડશે. એટલે અત્યારે એને 2 મહિનાથી શરદી મળતી જ નથી. સવારે છીંક જ નાઈ લે એટલે 5-6 છીંક આવે છે ને ગમે એટલું કરીએ ને તો એને આદુનો રસ આ તે બધું પીવડાવું છું તો એને શરદી તો ચાલુ જ રહે છે. દવા પણ અસર નથી કરતી. ઇમ્યુનિટીના પોઈન્ટ કરો અને કાકડાના જે પોઈન્ટ બતાવ્યા એ પણ કરી દો. અને એ ઇમ્યુનિટી 2 હાથમાં કરવાની પાછળ? હા, બંને કલર. ઓકે. ચલો નેક્સ્ટ